સર્વે મહાત્માઓને, મુમુક્ષુઓને, સાયન્ટિસ્ટોને મારા નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા તરફથી હું કહું છું સ્વામી. અવાજ બરાબર આવે છે ને? હા, આવે છે, આવે છે. ઓકે ઓકે ઓકે. આપણે બધા જે રીતે જાણીએ છીએ કે વર્તમાન સમય કુદરતી રીતે જ કોવિડ અને તેને લગતા કોરિલેટેડ વાયરસનું એક પેન્ડેમિક પીરિયડ અને સમય ચાલી રહ્યો છે આખા વિશ્વની અંદર. એક સાયન્ટિસ્ટ તરીકે આપણે ક્યારે એ સાયકોલોજીમાં રહેવાનું નથી કે મારું શું થશે, કારણ કે આપણે બધા કુદરતી કાનૂન અને કુદરતી રચનાને જાણનારા, માનનારા, સમજનારા અને અનુભવનારા છીએ. માટે ફિયર એ આધ્યાત્મ વિજ્ઞાનનો અને આધ્યાત્મ વિજ્ઞાનીઓનો પ્રશ્ન ન હોવો જોઈએ. ઓફકોર્સ અવેરનેસ અને એલર્ટનેસ અને પ્રોટોકોલ જે પણ હોય, જ્યાં પણ હોઈએ એ જરૂરી છે, પણ ભયની જરૂર નથી. દિવસે દિવસે આધ્યાત્મ વિજ્ઞાન આ વર્લ્ડની અંદર એવું ફાસ્ટ રીતે સાધુ, સંતો, સંન્યાસીઓ, પ્રવચનકારો, મોટિવેશન વાળાઓ બધાની અંદર એવું સૂક્ષ્મ રીતે ફેલાઈ ગયું છે કે જેને કારણે આજે ભારતની અંદર અને ભારતમાંથી બહાર જતા અનેક સાધુ, સંતો, સંન્યાસીઓ, પ્રવચનકારો, ઉપદેશકો એ બધા ધીમે ધીમે આધ્યાત્મ વિજ્ઞાનની વાતો એક યા બીજી રીતે કરતા થઈ ગયા છે. કારણ કે વિશ્વના થિંકરોને ધીમે ધીમે સમજાવવા માંડ્યું છે કે આ વિજ્ઞાન એ જ આધ્યાત્મ વિજ્ઞાન એ જ અલ્ટિમેટ સાયન્સ છે અને આનાથી ઉપર કોઈ સાયન્સ હોઈ નહીં શકે, માત્ર અનુભૂતિ છે. આ વિજ્ઞાન એ કુદરતી કાનૂન અને કુદરતી રચના ઉપર આધારિત છે. આ વિજ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ માટે છે અને કેવળ દર્શન દ્વારા કેવળ જ્ઞાનની અનુભૂતિ કરવા માટેનું આ દર્શન છે. આ દર્શન વિજ્ઞાન સ્વરૂપે હોવાથી આ વિજ્ઞાનની અંદર ફોર્મેટને કોઈ સ્થાન નથી. મન, વચન, કાયા અને તેના દ્વારા થતી ક્રિયાને અહીંયા આગળ કુદરતી રચના માનવામાં આવતું હોવાથી એને ઇમ્પોર્ટન્ટ નથી કે પ્રકૃતિએ શું કરવું અને શું ન કરવું. આ આધ્યાત્મ વિજ્ઞાન એ હિન્દુ ફિલોસોફી સાથે જોડાયેલું છે, કારણ કે હિન્દુ ફિલોસોફી એ સનાતન ધર્મ ઉપર આધારિત છે. સનાતન ધર્મ, સનાતન સુખ, સનાતન સત્ય અને સનાતન તત્વો, કુદરતનો કાનૂન, આ બધા ઉપર આધારિત છે. આવું અદ્ભુત વિજ્ઞાન જે આપણને બધાને સાંભળવા, સમજવા અને અનુભવવા મળે છે એ આપણા બધાનું સદભાગ્ય છે. અને વિજ્ઞાન દ્વારા જે રીતે આપણે કર્તા પદ અને માલિકી પદથી મુક્તતાની અનુભૂતિ કરીએ છીએ, મન, વચન, કાયા સંબંધી કોઈ ટેન્શન ભૂત અને ભવિષ્યનું રહેતું નથી. વર્તમાનમાં રહેવું, શુદ્ધાત્મા પદમાં રહીને તમામ અવસ્થાઓને કુદરતી રચના જોવી એ જ આપણું વર્તમાનતા છે. અને કુદરતી રચના જુઓ એ જ સંભાવ છે, સંભાવ રાખવાનું નથી. આવું સરળ આધ્યાત્મ વિજ્ઞાન જે વિશ્વના તમામ પ્રકારના પ્રશ્નોનું કાયમી સમાધાન આપવાનું સામર્થ્ય ધરાવે છે, આવું વિજ્ઞાન જે આપણને બધાને પ્રાપ્ત થયું છે. હું આશા રાખું છું કે તમે બધા આધ્યાત્મ વિજ્ઞાની બનો, અદ્ભુત પ્રકારની વિજ્ઞાનની અનુભૂતિ કરો અને તમારા થકી પણ હજારો હજારો લોકો આ વિજ્ઞાનને પામે, સમજે અને આગળ વધે અને આખું આ વિશ્વ વિજ્ઞાન, આધ્યાત્મ વિજ્ઞાનમય બને એવો અમારો જે ભાવ છે, અમારો જે આશય છે, એ તમારો પણ ભાવ અને આશય બને અને એ રીતે આખું આ વિશ્વ વિજ્ઞાનમય બને અને માનવ ધર્મથી માંડીને, ધાર્મિક ધર્મથી માંડીને આધ્યાત્મિક માર્ગે લોકો આગળ વધે
એ જ અમારો શુભ આશય છે. આવો આપણે સૌ આ આધ્યાત્મ વિજ્ઞાનને વળી પાછા પ્રશ્નોત્તરીના રૂપમાં પોતાના જ પ્રશ્નોનું સમાધાન મેળવી અને સમજ મેળવી અને આગળ વધવા પ્રયત્ન કરીએ. અને સાથે સાથે કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનમાં થયેલો આ વિજ્ઞાનના ઉપયોગનો પ્રેક્ટિકલ અનુભવ સમયની મર્યાદા રાખીને કહેવો હોય તો તેઓ પણ કહી શકશે. તો આવો આપણે પ્રશ્નોત્તરી રૂપે આધ્યાત્મ વિજ્ઞાનની શરૂઆત કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયેશભાઈ વોરા, અનમ્યુટ કરો પ્લીઝ આપનું. સાહેબજી મજામાં? યસ યસ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય. હવે મોબાઈલના ટાવર નંખાઈ ગયા લાગે છે. બહુ વોઇસ સરસ ક્લિયર આવે. હા, આ બધું કુદરતી રચના છે. શું કરીએ પ્રભુ? આપણને તો સુખ થાય ત્યારે કહેવું તો પડે ને. ના, ચોક્કસ ચોક્કસ કહેવાનું. પણ અમને તો દુઃખ થાય ત્યારે કુદરતી રચના લાગે ને સુખ થાય ત્યારે કુદરતી રચના લાગે. જોઈએ, અમે જોયા કરીએ. બધા હશે તો અમે હસીએ. શું કરીએ? કારણ કે એ કરતા નથી, અમે કરતા નથી. શું કરીએ? સવારે અમારા સત્સંગ હતો તે અડધો કલાક પોણો કલાક થોડો જરા બગડી ગયો. સાયન્ટિસ્ટ નો સત્સંગ હતો એ. પણ હવે જોયા કરીએ. શું કરીએ? હવે એ તો કુદરતી રચના. બરાબર. આ દુનિયામાં રામકૃષ્ણ મહાવીરો પણ પોતાનું ધાર્યું જીવન જીવી શક્યા નતા, તો પછી આપણે તો ક્યાંથી જીવવાના હતા? આપણે પ્રયત્ન જ કરવાનો. સંજોગો તો કુદરત જ આપે. બિલકુલ બરાબર. બોલો પ્રભુજી, બોલો પ્રભુ. બસ, તબિયત પાણી બધાના સારા છે પરિવારમાં પ્રભુ? બધા સરસ, બધા જ યથાવત. બહુ સરસ, બહુ સરસ પ્રભુ. અને તમારો અવાજ આજે એકદમ ખુલી ગયો છે એટલે શરદી કફ બધું મટી ગયું. હા હા હા, કુદરતે એકદમ તાજા માજા કર્યા. કારણ કે શિબિરમાં જવાનું છે ને પાછું. ના, તમે અમારા પેટ્રોલ માં આવી ગયા ને. હવે અમારી વાળા કામ કરે. હા, ના ના, બરાબર છે, બરાબર. ત્યાં સુધી અત્યાર સુધી કેનેડાની વારામાં હતા. આપણે કહેવાય છે ને, ઈસ્ટ હોય વેસ્ટ, ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. બસ, એટલે હવે તમે અહીંયા રહેજો, અમારું પેટ્રોલ ઘટી જાય. છૂટકો જ નહીં ને અમારે તો. આજ અમારી માતૃભૂમિ છે. બોલો પ્રભુજી, બોલો. હા, હવે વાત એવી હતી, કોઈ આમાં બહુ સવાલ જવાબ નથી. જી પ્રભુ. પણ થોડીક એક લાંબી વાત તમને હું કરી દઉં છું. પણ આમાં સવાલ શું છે એવું તમે વચ્ચે નહીં ટોકતા. ઓકે. 84 લાખ વિદ્યા છે એવું તમે કીધેલું છે, બરાબર? 82 લાખ 82, વોટ એવર જે બી હોય. ઓકે ઓકે. આખા યુનિવર્સમાં છે. અને તીર્થંકરો જયારે ફર્સ્ટ તીર્થંકર આપણા આવે ત્યારે આપણે સીધું મોક્ષ માર્ગ નથી શીખવાડતા. પહેલા તમને જીવન શીખવાડે છે. યસ. તમને સમાજ વ્યવસ્થા શીખવાડે છે, લિપિ શીખવાડે છે, યસ, બોલતા શીખવાડે છે. આ બધું તમને રચના શીખવાડે છે. જયારે તમારો ધ્યેય ગોલ છે અલગ અને શીખવાડવાની શરૂઆત અલગ થાય છે. યસ. નંબર 2 કે એને આપણે સમજવું હોય તો કે ભાઈ પહેલી વ્યક્તિ આ રીતે કામ કરે છે. હવે એ તો હું યુનિવર્સ એટલે એક તમને આરાના પ્રમાણમાં કહું છું કે એને એ વિદ્યા આવી ક્યાંથી કે ભાઈ યુનિવર્સમાં તો હતી. આ આરો હોય, પેલો આરો હોય કે અનંતામાં એક વિદ્યા તો યથાવત છે. પણ 1 કિલોમીટરની રેન્જની જે તે વ્યક્તિ નિમિત્ત રૂપે આવે એ આપણને એ વસ્તુ સમજાવતી જાય. ધારો કે નરસિંહ મહેતા એને આ જેટલી વિદ્યા આવડતી હોય એ રીતે એ ફોલોઅપ કરે. યુગે યુગે જે જરૂરિયાત ને રિક્વાયરમેન્ટ હોય એ મુજબ વ્યક્તિ આવીને આપણને તૈયાર કરતા જાય. યસ. અને હવે હું એવું માનું છું કે ભાઈ તીર્થંકર એ લિપિ તો એ મેકર છે, તો એની પાસે લિપિ ક્યાંથી આવી? પણ એ 1 કિલોમીટરની રેન્જમાં છે કે એને યુનિવર્સમાંથી એ વસ્તુનો ખ્યાલ આવે છે. હવે ડાઉટ એ જાય છે કે એ બધી વસ્તુ મને નોલેજ નથી કે એ કેવળ જ્ઞાન પછી બધાને શીખવાડે છે કે કેવળ દર્શન તો એને જન્મથી હતું. તો કેવળ દર્શનમાં યુનિવર્સની વસ્તુ તો એને દેખાય નહીં, કેવળ જ્ઞાનમાં જ પ્રગટ થાય. બરાબર. એક આવો કોયડો બી છે. અને આની પહેલાના યુગમાં ને એ બધી વાત તો થઈ ગઈ. તો આવી મને એક આખી સિસ્ટમ સમજાવી દો કે આ કઈ રીતે આખું ફોલોઅર્સ કામ છે. બસ. યસ. પહેલી વસ્તુ એ કે
આ જગતની અંદર જે જીવો છે એ સાયકલની અંદર ફર્યા જ કરે છે, એટલે ભૌતિક રીતે કદાચ જ્ઞાન ઓછું વધતું હોય એવું દેખાય કાળક્રમને આધારે. આ જ લોકો અત્યારે જે સતયુગમાં છે એ કળિયુગમાં હોય તો કદાચ એ લોકોની પ્રકૃતિ અને એ લોકોનો પુરુષાર્થ જુદા પ્રકારનો હોય, અને કળિયુગમાં છે તો એ લોકોની પ્રકૃતિ અને પુરુષાર્થ જુદા પ્રકારનો દેખાય છે આપણને. પરંતુ એ કાળને આધીન છે. પણ મુખ્ય વસ્તુ છે ડેવલપમેન્ટ. અને ડેવલપમેન્ટ વસ્તુ એવી છે કે જેમ તમે કીધું કે પ્રથમ તીર્થંકર સ્ટાર્ટિંગમાં એમને લોકોને જીવન જીવતા શીખવાડ્યું, જીવન જીવવાની કળા. વાત સાચી છે, કારણ કે પ્રથમ તીર્થંકર જ્યારે આ દુનિયામાં જન્મે છે ત્યારે એમને સ્પષ્ટ વેદન છે, અને તીર્થંકર હોવાથી ઘણી બધી રિદ્ધિઓ સિદ્ધિઓ તો પ્રગટ થયેલી જ હોય એમને, બધાને ઇનબિલ્ટ જ હોય. એ સ્ટેટસ જ એનું એવું છે. માતાના ઘરમાં આવે ત્યારથી જ એની બધી સિદ્ધિઓ દેખાતી જાય, માને પણ એવો અનુભવ થાય, 14 સપનો આવે. ધીસ ઇઝ સ્પેશિયાલિટી. તીર્થંકર ભગવાન માતાના ઘરમાં આવે ત્યારે એનું સેલિબ્રેશન કરે, ગર્ભમાં આવે ત્યારે, જન્મે ત્યારે પણ સેલિબ્રેશન કોણ કરે? દેવી દેવતાઓ કરે સાહેબ. એનીવે, તો આ વિશેષતા તો એની પ્રકૃતિમાં હોય જ, ઇનબિલ્ટ હોય. પણ પ્રથમ તીર્થંકર જે છે એની આપણે વાત કરવા માંગીએ છીએ કે પ્રથમ તીર્થંકર જ્યારે હોય છે, પ્રથમ તીર્થંકર ક્યારે કહેવાય? કે જ્યારે હંમેશા 4 પ્રકારના કળિયુગના સેશન પતી ગયા પછી આવે છે. દાખલા તરીકે અત્યારે પ્રથમ તીર્થંકર આવશે, 5મો આરો પતી જશે, 6ઠ્ઠો આરો પતી જશે, પછી 1લો આરો પતશે, પછી 2જો આરો પતશે, પછી આવશે 4 કળિયુગના આરા. કેવા? પણ આ 5મો ને 6ઠ્ઠો ઉતરતો કહેવાય અને 1લો ને 2જો ચડતો કહેવાય, પણ કહેવાય કળિયુગ. બરાબર. એ કળિયુગમાંથી આ 5મા પછી 6ઠ્ઠા આરામાં જે બધું નાશ થઈ જશે, સોશિયલ લાઈફ નહીં હોય, ફેમિલી લાઈફ નહીં હોય, રિલિજિયસ નહીં હોય, સ્પિરિચ્યુઅલ નહીં હોય, એવો 6ઠ્ઠો આરો અને એવો જ પાછો 1લો આરો. પછી એમાંથી થોડુંક ડેવલપમેન્ટ થઈ અને બીજા આરામાં આવશે, જે અત્યારે 5મો છે, એ પછી બીજો થશે. પણ તે વખતે પણ એટલી મેચ્યોરિટી નહીં હોય, કારણ કે લોકોને કોઈ ગાઈડ કરનાર નથી. અહીંયા આગળ 5મો ચોથા પછી આવ્યો છે, એટલે તીર્થંકરો ગાઈડ કરીને ગયા પછી આવ્યો છે. અને અહીંયા આગળ 3જો આરો ત્યારે કોઈ ગાઈડ કરનાર નથી. 4 આરા સુધી 21, 24, 84,000 વર્ષ સુધી કોઈ ગાઈડ કરનાર નથી. એટલે જે તીર્થંકરો કહી ગયા છે એ બધું ઘસાતું જાય છે 5મા આરામાં. 6ઠ્ઠા આરામાં અસ્તિત્વ રહેતું નથી, 1લા આરામાં અસ્તિત્વ રહેતું નથી, બીજા આરાની અંદર થોડી લોકોને સૂઝ પડશે, પણ ગાઈડ કરનાર તો કોઈ છે જ નહીં, કેવળ જ્ઞાની. એટલે જયારે 3જો આરો પ્રથમ તીર્થંકરનો જન્મ થાય ત્યારે કેમ જીવન જીવવું એ પહેલા શીખવાડશે. લખવું, વાંચવું, બોલવું, બધી બહેનોની કળા, પુરુષોની કળા, સ્ત્રીઓની કળા, આ બધું શીખવાડશે. ખેતી કરવાનું, આ તે બધું શીખવાડશે. અને ત્યાર પછી એને ડેવલપમેન્ટની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? ડેવલપમેન્ટની પ્રક્રિયા. પણ પહેલું સામાજિક ધર્મ આવે, પછી ધાર્મિક ધર્મ આવે અને પછી આધ્યાત્મ આવે. આ 3 સ્ટેપ વારંવારે અલગ અલગ સમય અલગ અલગ વાતાવરણમાં લોકોને એસ્ટાબ્લિશ કરે. એમ કરતા કરતા પહેલા તીર્થંકરનો સમય પસાર થઈ જાય અને એ જેટલું એમના નિમિત્તે હોય એટલું એ કહીને ચાલ્યા જાય. પછી પાછા બીજા તીર્થંકર આવે અને બીજા તીર્થંકર એ જ વાતને પાછી અપગ્રેડમાં પ્રેઝન્ટ કરે. પછી એને બિગિનિંગ ના કહે, જે બિગિનિંગ કીધી હોય કે ખાવું, પીવું, વાંચવું, એ બધું ના કહે. હવે એ અપગ્રેડની વાત કરે, ધર્મ અને અધ્યાત્મ 2 જ વાત કરે. એમ કરતા કરતા ત્રીજા તીર્થંકર આવે ત્યારે ધર્મ કરતા વધારે આધ્યાત્મની વાતો કરે. એમ કરતા કરતા બધું અપગ્રેડ થતું જાય. પછી જેમ 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 આ સમય તીર્થંકરો 4થા, 5મા, 6ઠ્ઠા એમ વધતા જાય, પછી પાછો ડાઉનફોલ આવવાની શરૂઆત થાય. એટલે તીર્થંકરો પોતે કંઈ પણ કહેવા માટે સમર્થ હોવા છતાં પણ સ્વતંત્ર નથી, સંજોગોને આધીન જ છે
અને સંજોગોને આધીન જ એમની વાણી છે. કારણ કે તીર્થંકરોના કોડવર્ડ કેવા હોય? હું લોકોને હેલ્પફુલ થવું, ચાહે સામાજિક રીતે, ચાહે ધાર્મિક રીતે, ચાહે આધ્યાત્મિક રીતે. I will try my level best to help the people whatever they require. આવા ભાવ સાથે તીર્થંકરો જન્મેલા હોય. પછી જેવું લોકોનું ડેવલપમેન્ટ એ ગ્રેડની વાતો એ કરે. એટલે હાયર લેવલનું હોય તો પછી એ જ લેવલની વાત કરે, પછી એકડ એક ના કરે. પછી પણ લોઅર લેવલ લોકોનું તો પછી એ જ વાત કરવી પડે. એની પાસે ચોઈસ નથી કોઈ. એટલે સતયુગ હોવા છતાં પણ ડેવલપમેન્ટ ના હોય તો એમને પ્રાઇમરી વાતો સમજાવવી પડે. પણ મહાવીરના શિષ્યોને એ વાત ના સમજાવવી પડે. ભલે એ તીર્થંકર હતા, કારણ કે 24 તીર્થંકરો 23 પસાર થઈ ગયા હતા, બધા ગળે ગયેલા, એટલે એમને એકડ એક ના કેવું પડે. એટલે આ બધું સંજોગાધીન છે. કેવું છે? સંજોગાધીન. એટલે તીર્થંકરમાં કશું વિશેષ કશું જ ના કરી શકે. કાળને આધીને લોકોની જે રિક્વાયરમેન્ટ છે પણ પોતાના જ્ઞાન સાથે એ પ્રોવાઈડ કરે. હા, એમના પ્રેઝન્ટેશનમાં પરફેક્શન હોય અને પ્યોરિટી હોય, આ કોમન વસ્તુ છે. પછી સામાજિક વાતો કરે, ધાર્મિક કરે કે આધ્યાત્મિક કરે. હા, તીર્થંકરોની વાતોમાં ફોર્મેટ ના હોય કોઈ દિવસ. પણ તમારી પ્રકૃતિ કેમ અપગ્રેડ થાય અને પછી તમારી દ્રષ્ટિ કેમ અપગ્રેડ થાય, આ બે વસ્તુની વાતો કરે. પહેલા પ્રકૃતિને અપગ્રેડ કરવાની વાતો કરે અને પછી દ્રષ્ટિને અપગ્રેડ કરવાની વાતો કરે, જેને આપણે મોક્ષ કહીએ. પ્રકૃતિ અપગ્રેડ થાય એટલે સોશિયલ ધર્મ ને રિલિજિયસ સારું ચાલે, અને તમારી દ્રષ્ટિ અપગ્રેડ થાય ત્યારે તમારો આધ્યાત્મ માર્ગની શરૂઆત થાય. આવી રીતે બે માર્ગોની આપવાની તીર્થંકર ભગવંતો વાત કરતા હોય છે. અને એટલે સામાજિક અને આધ્યાત્મિક બે માર્ગો પેરેલલ ચાલતા હોય છે. પણ કળિયુગની અંદર આ તમને વિશેષતા કહું છું, કળિયુગમાં 24 તીર્થંકરોના માર ખાઈને આપણે બધા આવેલા છે. એટલે બધાને દાદા કે છે બુદ્ધિ છે ને એ વધારે પડતી છે. કેવી છે? વધારે પડતી. પેલા લોકોની શરૂઆત હતી ને આ લોકોને વધારે પડતી છે, એટલે વાંકાને જડ કીધા. બરાબર. ખ્યાલ આવ્યો? વાંકાને જડ થવું એ સહેલી વસ્તુ નથી. બુદ્ધિશાળી થઈ શકે, સીધો માણસ વાંકોને જડ થઈ જ ના શકે. એટલે આટલા બધા મેચ્યોર થયા છે. અને માટે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને પણ કહેવું પડ્યું કે આ કાળના જીવો મોક્ષ માર્ગ માટે લાયક છે, ફક્ત પુણ્ય હોવું જોઈએ અને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. દે આર ક્વોલિફાઈડ બટ દે હેવ અ ઇન્ટરેસ્ટ ઓર નોટ. અને પુણ્ય છે કે નહીં? પુણ્ય હોય તો ભેગું થાય અને ઇન્ટરેસ્ટ અને વેલ્યુ હોય તો એને સમજાય. ધેટ્સ ઇટ. બરાબર. એટલે આ બે વસ્તુ હશે તો કળિયુગના જીવો માટે આ વિજ્ઞાન સમજવું અતિ સહજ, સરળ અને સુગમ છે. પણ મેઇન ખામી એ છે કે પહેલી પુણ્યની ખામી છે. ક્વોલિટી વાળું પુણ્ય નથી, પણ ક્વોન્ટિટી વાળું પુણ્ય છે. ક્વોન્ટિટી વાળું પુણ્ય એટલે રિલેટિવ સત્ય, ક્વોલિટી વાળું પુણ્ય એટલે સ્પિરિચ્યુઅલ અને કેરેક્ટર. બાહ્ય કેરેક્ટર અને આંતરિક કેરેક્ટર એને ક્વોલિટી કહેવાય. અને ક્વોન્ટિટી, સત્તા, સંપત્તિ, સંબંધો, સાધનો બધું મળે એ બધું ક્વોન્ટિટી વાળું પુણ્ય કહેવાય. ક્વોન્ટિટી વાળું પુણ્ય કળિયુગનું છે, ક્વોલિટી વાળું નથી. બરાબર. એટલે હવે આ કાળની અંદર ક્વોન્ટિટીમાંથી ક્વોલિટીમાં લઈ જવા માટે આપણું આ આધ્યાત્મ વિજ્ઞાન છે. બેસ્ટ રસ્તો. અને ક્વોલિટીમાં લઈ જઈએ છીએ ત્યારે બે જ વાત કરીએ છીએ કે પુરુષાર્થની અંદર પ્રકૃતિ માટે, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો, અને પુરુષાર્થ માટે રિલેટિવ સત્યરૂપી અજ્ઞાનનો નાશ કરી વિથ ધ હેલ્પ ઓફ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી અજ્ઞાનનો નાશ કરો અને તમારું દર્શનને ડેવલપ કરો. ધેટ ઇઝ અવર સ્પિરિચ્યુઅલ પાથ. હવે સાહેબજી અહીંયા વાત એ આવી ઉભી રહે કે જે આપણે અજ્ઞાન કહીએ છીએ એ અજ્ઞાન તો એકચ્યુઅલી ડેવલપમેન્ટની ભાષામાં એમણે જ આપણને શીખવાડ્યું. એટલે એને અત્યાર સુધી આપણે એકચ્યુઅલી અજ્ઞાન ના સમજવું જોઈએ, એક ડેવલપમેન્ટની પ્રક્રિયા સમજવી જોઈએ. યસ, હવે તમે બોલ્યા એ સાચું કે ડેવલપમેન્ટની પ્રક્રિયા કહેવાય ને અજ્ઞાન ના કહેવાય. એ વાત તમારી સાચી, પણ ડેવલપમેન્ટ થયા પછી પણ એને પુરુષાર્થ માને એ તો અજ્ઞાન કહેવાય. એ પીરિયડ તો આપણો પૂરો થઈ ગયો. હા, પણ છતાં આજે પુરુષાર્થ માની છે એ તો અજ્ઞાન કહેવાય. શું પુરુષાર્થ?
જ્યારે તમારી પાસે સામાજિક જ્ઞાન ધાર્મિક જ્ઞાન નતું ત્યારે તમને જ્ઞાન આપવામાં આવ્યું, એ તો ડેવલપમેન્ટ કહેવાય. હા પણ તમે સામાજિક અને ધાર્મિક જ્ઞાનના લેવલના હજારો વર્ષ પૂરા કરી ચૂકેલા છો, બરાબર છે. છતાંય તમે અત્યારે એને પુરુષાર્થ માનો છો, એને તો અજ્ઞાન કહેવું જ પડે. 100%. માટે એને અજ્ઞાન કહું છું, ડેવલપમેન્ટ નથી કહેતો. પરફેક્ટ પરફેક્ટ. ડેવલપમેન્ટ એને કહેવાય કે જે બાલ મંદિરમાં બેઠો છે એને ડેવલપ થયેલો જ કહેવાય. પણ ગ્રેજ્યુએટ વાળો એમ કે 1 + 1 એટલે શું છે મને ખબર નથી પડતી, તો મારે ક્યાંને કેવું પડે કે આ ડેવલપમેન્ટ નથી, તારી વાત છે, આ તારું અજ્ઞાન છે. તમારી સિસ્ટમ થિયરિકલ સમજ્યા પછી બી જો એ આ અજ્ઞાન રૂપી પુરુષાર્થ માનતો હોય તો એ અજ્ઞાન કહેવાય. કહેવાય જ ને. પણ જો ડેવલપમેન્ટ માનતો હોય અને જો આ ભૂલ ના કરતો હોય તો ડેટ ઓકે. એ તો કહું છું. પણ વેરી ગુડ વેરી ગુડ. હવે એક એવી વાત આઈને ઊભી રહે કે હજારો લોકોનું કલ્યાણ કરવાની ભાવના સાથે જન્મ્યા, 1000 લોકોનું કલ્યાણ કરવું, યશ નામ કર્મ, આપણે આવા સારા સારા શબ્દો બોલીએ છીએ. યસ યસ. પણ એની શરૂઆતનું મૂળ તો ક્યાંય ને ક્યાંય એને નામ કમાવાની ઈચ્છાથી જ ચાલુ થયું હોય ને. આજે મને એમ થાય કે હું કોકને પમાડી દઉં, પછી પહેલા લાગણી થાય, પછી પ્રેમ થાય, પછી કરુણા થાય, ત્યાં સુધીમાં તો એનું વર્ચસ્વ બદલાઈ ગયું હોય કે યુગ પુરુષ બની ગયો હોય. પણ એ મૂળ તો ક્યાંય ને ક્યાંય એનું એ અભિમાન જ કહેવાય ને. પણ અભિમાન શબ્દ નહીં વાપરવો જોઈએ, પણ અહંકાર કહેવાય. અહંકાર. ચલો ઓકે. અભિમાન જરા વધારે પડતો ભારે શબ્દ. અહંકાર એટલે શું કે સારું કરવાનું, બીજાનું હિત કરવાનું, ઈગો. ઈગો બરાબર છે. યસ. અભિમાન જરા થોડું વધારે ભારે શબ્દ કહેવાય. મારું વિચારવાનું એવું થયું કે તીર્થંકરનું મૂળ તો 10-15 અવતાર સિવાય ક્યાંય ને ક્યાંય આ અહંકારથી જ આ બીજ આવે ધીરે ધીરે. પણ એ તો તમે કેમ ભૂલી જાઓ છો? આપણે એકલાએ જ એવું કહ્યું છે કે અહંકાર એ ડેવલપમેન્ટ નું સાધન છે. હા, ટેલી થાય છે ને વાત આપણી? બિલકુલ પરફેક્ટ. એક ક્યાંય ને ક્યાંક ગૂંચવડા વગર ટેલી થાય છે. મેં તમને એમ કીધું કે કોઈ આ વાત કરી છે કે અહંકાર ને લોકો કહે અહંકાર ખલાસ થઈ ગયો અમારો. હું કહું છું અહંકાર એ ડેવલપમેન્ટ છે. હું તમને હજી એ કહેવાનો હતો કે તમે વારે વારે બોલો છો ને અજ્ઞાનનો નાશ કરો નાશ કરો, ચાલુ કોઈનું મર્ડર કરતા હોય એવી ફિલિંગ આવે. ડેવલપમેન્ટ નો એક ભાગ કેમ ના સમજીએ? પણ તમારી વાત એ પરફેક્ટ છે કે જો તમે થિયરિકલ આખું સમજ્યા પછી બીજો તમે ગધેડાની જેમ માળા કરતા હો તો એ તમે અજ્ઞાની જ કહેવાય. ના, માળા કરતા હોય અજ્ઞાની નથી. પહેલા તમે માળા કરતા હતા એને પેલા પુરુષાર્થ માનતા હતા. હવે માળા કરનાર ને કુદરતી રચના માનો તો તમે લોડ નહીં રહે. થાય તોય કુદરતી રચના ના થાય તો એટલે લોડ ના રહેવું, એનું નામ સાયન્સ. બિલકુલ બરાબર. બહુ સરસ પરફેક્ટ ગાડી ચડાવી દીધી. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. બહુ મજા આવી. બહુ મજા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિડિયો ઓન કરજો પ્લીઝ હેમાબેન. વિડિયો ઓન કરો તમારું. હું કરો. ઓકે. હા કરે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હું તમારી આત્મગુણોની ભજના જો સાંભળું છું અઠવાડિયા 3-4 દિવસ, એટલે થોડી અંદરથી શક્તિઓ આવે કેટલા વખતથી. અમે છેલ્લા 3-4 વીક થી મને અંદરથી એવું થાય છે કે આપણે દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા કેમ બોલીએ છીએ? દાદા ભગવાન તો આપણે AM પટેલની અંદર પ્રગટેલા આત્માને દાદા ભગવાન કહીએ છીએ ને. તો આપણે તો મારામાં જે આત્મા છે એ દાદા ભગવાન જેવો જ આત્મા છે ને. હું દાદા ભગવાન જ છું અને હેમા જુદી છે, જેમ AM પટેલ જુદા છે ને દાદા ભગવાન જુદા છે. તો પછી હું દાદા ભગવાન જ છું એ શબ્દ બોલવો કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, એ શબ્દમાં મને કોન્ટ્રાડિક્ટરી લાગે છે. એટલે સમજાવું કે હંમેશા દાદા ભગવાનના પંથના લોકોએ કોટ ટોપી વાળાને જ દાદા ભગવાન માન્યા છે અને માને છે. આ પહેલી ભૂલ. આજે પણ હજારો લાખો વ્યક્તિઓ
જે દાદા ભગવાનના પંથના છે એને કાળી ટોપી વાળા દાદા ભગવાન છે એ જ રીતે બિલીવ કરે છે અને એ જ રીતે વર્શિપ કરે છે. એટલે દાદા ભગવાન એ જ્ઞાન દર્શન ને ચારિત્ર છે એ સમજતા હજુ એ વ્યક્તિઓને ઘણી વાર લાગશે. બીજી વાત કે અમે એટલા માટે જ્યારે આત્માના ગુણોની ભજના બોલાઈ ત્યારે એમાં ચેન્જ કર્યો કે હું કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા નથી, પણ કૃષ્ણ ભગવાનની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો હું શુદ્ધાત્મા છું. હું ભગવાન રામ જેવો શુદ્ધાત્મા નહીં, પણ રામની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો હું શુદ્ધાત્મા છું. હું સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા નહીં, સિમંદર સ્વામીની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો શુદ્ધાત્મા છું. હું એમ પટેલ ની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો હું શુદ્ધાત્મા છું. આવું બોલવાની હિંમત ખાલી અમે એકલા જ કરી છે, બીજા કોઈએ કરી નથી. રાઈટ. એટલે અમે ક્લિયર કર્યું, અમે જે કન્ફ્યુઝન હતું ને એને ક્લિયર કર્યું. અમે દાદા ભગવાનને જ્ઞાન દર્શન ને ચારિત્ર જે અંદરનો અનુભવ દશા છે એને માનીએ છીએ. એમ પટેલ ને ટોપી વાળાને દાદા ભગવાન માનતા નથી, એને જ્ઞાની પુરુષ માનીએ છીએ. જ્ઞાની પુરુષ માનીએ છીએ. એટલે આ લાઈન ઓફ ડિમાર્કેશન મૂકી અમે એમ. હા, રાઈટ. એટલે અમે તો ઉલટું ક્લિયર કર્યું. અમે ક્લિયર કર્યું એટલે આમાં ક્વેશ્ચન ના હોય. જે કન્ફ્યુઝન વાળા છે એને એના ત્યાં પ્રશ્ન પૂછવાનો હોય કે ભાઈ તમે આવું કેમ કહો છો. અમે તો ક્લિયર કરી નાખ્યું છે. અમે તો ક્લિયર કરી નાખ્યું છે કે એમ પટેલ ની અંદર જે પ્રગટ થયા જ્ઞાન દર્શન ને ચારિત્ર રૂપે તે દાદા ભગવાન હતા, છે અને રહેશે. અને એમ પટેલ અને એમ પટેલ ને જ્ઞાની પુરુષ એ પોતે વિનાશી હતા. કાળી ટોપી વાળા વિનાશી હતા, એ દાદા ભગવાન નતા. રાઈટ. એ જ્ઞાની પુરુષ હતા. એટલે અમે આ ક્લિયર કર્યું છે. અમે ક્લિયર કર્યું છે એવું ક્લિયર કોઈએ નથી કર્યું એમના માર્ગમાં. ના, એટલે પહેલાના સત્સંગમાં ક્લિયરિટી હતી, પણ આત્મા ગુણોની ભજનામાં હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, એ વાક્યો મને થોડા એમ લાગે કે આમાં મારી ક્યાંક સાંભળવામાં ભૂલ થઈ છે કે પછી હું દાદા ભગવાન જ છું કે કારણ કે આપણે તો એક જ વસ્તુ છે કે દાદા ભગવાન આપણે થવું નથી, આપણે તો શુદ્ધાત્મા જ થવું છે. પછી એ શુદ્ધાત્મા કૃષ્ણમાં હતો, રામમાં હતો, મહાવીરમાં હતો, દાદા એમ પટેલમાં હતો, શ્રીમદ રાજચંદ્રમાં હતો અને અનેક તીર્થંકરોમાં પણ આ જ શુદ્ધાત્મા હતો. એવો જ મારામાં શુદ્ધાત્મા છે ને એનો જ મારે અનુભવ કરવો છે. રાઈટ. એવું જ એટલે એમાં ટાઇટલ નો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમામ કેવળ જ્ઞાનીઓ જે આત્માને અનુભવ્યો છે એવો જ આત્મા મારામાં છે, પણ એને મારે અનુભવવો છે. ધેટ્સ ઇટ. રાઈટ. એમાં કોઈ ટાઇટલ ની જરૂર નથી. ટાઇટલ એ રિલેટિવ સત્ય છે. શું છે? ટાઇટલ એ રિલેટિવ સત્ય. વ્યવહારમાં ઓળખવાનું સાધન. ધેટ્સ ઇટ. એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ આપવાની જરૂર નથી. પણ અનાદિકાળથી જે પેલો પ્રકૃતિને ભગવાન તરીકે જોવાનો જે અભ્યાસ પડી ગયો છે એ અભ્યાસ આજે પણ ચાલુ છે. એ આ વિજ્ઞાન માટે બાધક છે. રાઈટ, બરાબર. વિજ્ઞાન સમજવું હશે તો તમારે વ્યક્તિને ભગવાન તરીકે જોવાની દ્રષ્ટિથી ઉપર ઉઠવું પડશે. There is no any other way. રાઈટ. જ્યાં સુધી તમે વ્યક્તિને ભગવાન માનશો, જેમ અનેક ધર્મોમાં રામ છે, કૃષ્ણ છે, મહાવીર છે, શિવ છે, સ્વામિનારાયણ છે ને ભગવાન માને છે, એમ તમે વ્યક્તિ તરીકે કોટ ટોપીના દાદા ભગવાનને ભગવાન માનશો તો તમારા વ્યૂ પોઈન્ટ એક જ સરખા છે. યસ કે નો? યસ. આપણે એમાંથી બહાર નીકળવાનું છે. રાઈટ. આપણે વ્યક્તિની અંદર રહેલા શુદ્ધાત્મા છે એવો જ શુદ્ધાત્મા આપણી અંદર છે. એમને અનુભવ થયો છે, આપણે અનુભવ કરવાનો છે. પણ એમના શુદ્ધાત્માને આપણા શુદ્ધાત્મામાં ફંડામેન્ટલ ડિફરન્સ નથી. ડિફરન્સ ખાલી અનુભવ કરવાનો છે, આટલું જ છે. હા, રાઈટ. એટલે આપણે જયારે બેઠા એ શાંતિથી ઘણી ક્રિયામાં બધું જે મન વચન કાયા જે ક્રિયા થતી હોય છે તારે ઘણી વાર ઓટો સહજ અંદરથી ચાલુ થઈ જાય છે. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. તારે મને એમ થયું કે આ પહેલા ચરણ વિધિના વાક્યો હતા, અત્યારે અંદરથી ઓટો સહજ આવે. લાગે કે ઘણી વાર હમણાં ER માં મારે જવું પડ્યું તો તારે એવું મનમાં આવ્યું કે આ તો
પ્રકૃતિમાં છે, હું તો શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, પાછું અંદર એવું આવી જાય છે કે ના હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એટલે 2-3 વ્યક્તિ મને એમ થયું કે આ કંઈક મારી ભૂલ થાય છે, કંઈક મારી ભૂલ થાય છે, કારણ કે અંદર તો હું શુદ્ધાત્મા જ છું, તો મારા આ કેમ આવ્યું છે એવો શબ્દ. કે બીજી બાજુ ઘણીવાર ચરણવિધિના આપણે આત્માના ગુણોની ભજનામાં હું જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, તો એ વાક્ય મને ઘણું ગમી જાય છે જ્યારે અંદર ચાલતું હોય છે ત્યારે. પણ આ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા ચાલતો હોય ત્યારે બુદ્ધિ પછી દખલ જ કરે છે કે ના આમાં કંઈક ભૂલ છે, આમાં કંઈક ભૂલ છે. એટલે આપણે પરમ જ્યોતિ સ્વરૂપ શુદ્ધ ભગવાન છું તે વાક્ય કરેક્ટ છે. રાઈટ, એ વાક્ય કરેક્ટ છે. ઓકે, તો એ અંદર એ વખતે રહેતા હોય તો બરાબર અંદર નિરાકુરતા થાય છે, પણ આમાં પાછું બુદ્ધિ દખો કરી દે છે દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. તો એ વાક્ય જ્યારે અંદર ઊભું થાય ત્યારે શું કરવું? હવે જુદું રાખવાનું, આપણે એને રિલેટિવ સત્ય તરીકે જોવું અને એનાથી બિયોન્ડ જવું આપણે. હા, ઓકે, રિલેટિવ સત્ય તરીકે જોઈને બિયોન્ડ જવાનું. ઓકે, બરાબર, એ મેક સેન્સ. હા, હવે ખ્યાલ રિલેટિવ આવી સત્ય ઇઝ ઓકે. યુનિવર્સલ ટ્રુથમાં તો હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. ભગવાન જ છું. હા, ઓકે, ધેટ્સ અ ગુડ. ઓકે, ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. विनोद भाई अनम्यूट करें प्लीज अपना. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. स्वामी जी, ये जो आपने विज्ञान की बात की है ये बहुत हेल्पफुल है और इसको पूरे के पूरे जो दादा ने बताने की कोशिश की उसको अपने जो बहुत क्लियरली बताया है ये समझ में भी आ रहा है. लेकिन प्रश्न फिर भी जो ये जीवन संबंधी जो बातें होती हैं, जीवन की कला जिसको बोलें या जिसको वर्तमानता बोलते हैं, वर्तमानता का आपने एक डेफिनेशन दिया है कि भाई जो है मैं शुद्धात्मा हूँ और बाकी ये कुदरती रचना से देखना है, यही वर्तमानता है. लेकिन इसका पूरा का पूरा मतलब रियल लाइफ के अंदर खाली ऐसा करने से जो कई दफा हमको लगता है कि हमें क्या करना चाहिए ऐसी सिचुएशन के अंदर, ये राइट एंड रॉन्ग का जो प्रश्न जीवन के अंदर तो है ही, सही और गलत जो है की बात जो है, राइट लिविंग की बात है. तो ये जो साइंस है, साइंस का हमारी लिविंग के अंदर उसका प्रमाण होना चाहिए, मुझे ऐसा लगता है. खाली बोलने से कि भी कुदरती रचना है मैं शुद्धात्मा हूँ, वो हमारी लिविंग के अंदर रिफ्लेक्ट होगा. दादा ने भी बोला है कि भी जो है निश्चय जो है व्यवहार के पाए पे खड़ा हुआ है, तो व्यवहार को इम्पोर्टेंस दिया है. एक मैं अभी किताब पढ़ रहा था, द पावर ऑफ नाउ, एक एकहार्ट टोल करके एक ऑथर हैं, तो उन्होंने काफी अच्छा एक्सप्लेन किया इस चीज को कि भी जो हम वर्तमानता जिसको हम बोल रहे हैं, तो उन्होंने बोला कि भी जो है पास्ट एग्जिस्ट ही नहीं करता है और फ्यूचर एग्जिस्ट ही नहीं करता है. खाली जो मोमेंट एग्जिस्ट करती है वो अभी की जो मोमेंट है वो खाली एग्जिस्ट करती है, जिसको हम प्रेजेंट कहते हैं, जिसको हम प्रेजेंट बोलते हैं. राइट. तो जो पुराना है दैट इज गॉन, वो कभी प्रेजेंट था लेकिन अब उसकी खाली मेमोरी है. और जो फ्यूचर है, फ्यूचर एग्जिस्ट ही नहीं करता, जो अभी आएगा वो फ्यूचर बनेगा. लेकिन फ्यूचर की खाली या तो फियर होता है या होप होता है. फ्यूचर का खाली दो ही है और पास्ट की मेमोरीज हैं, वो अच्छी हो चाहे खराब हो. तो उसको समझने से ये होता है कि भी जो है फिर जो प्रेजेंट मोमेंट है, हमें खाली प्रेजेंट मोमेंट के अंदर जीना है. जो बोलते हैं कि खाली प्रेजेंट मोमेंट में, तो प्रेजेंट के अंदर हमारी जो लिविंग है उस लिविंग के अंदर हमको फोकस करना है. जो बाकी की बातें कुछ भी हैं, जो पहले क्या हुआ बाद में क्या हुआ, माइंड हमारा कॉन्स्टेंटली दिखाता रहता है कि पहले ये हुआ था, अब आगे मैं ऐसा करूंगा, ये करूंगा. तो वो जो है खाली माइंड का. हेलो हेलो. हाँ स्वामीजी, એમનો અવાજ તો આવે છે અત્યારના. जय सच्चिदानंद स्वामी जी. मेरे ख्याल से उनका इंटरनेट का कनेक्शन फ्रीज हो गया उनका शायद. वापस जुड़ेंगे. हाँ, वेट करना थोड़ा, जुड़ेंगे वापस वो.
जुड़ेंगे हाँ अभी। जी जी। जुड़ गए हैं, स्वामी जी। ओके। एक मिनट। जय सच्चिदानंद स्वामी जी, अनम्यूट करो स्वामी जी। તમે પહેલા સ્પોટલાઇટ કરી નાખો છો ને ઓપન થયા પહેલા, એટલે આ બ્લોક થઈ જાય છે. લાસ્ટ ટાઈમ જે મિસ્ટેક થઈ હતી સેમ મિસ્ટેક થઈ. ના સ્વામીજી મેં તો કઈ ટચ જ નથી કર્યો અત્યારના. ના એટલે આ સ્પોટલાઇટ છે ને એટલે હવે આ જે આઈ ડોન્ટ નો તમારું છે ને ફ્રીઝ થઈ ગયું સ્વામીજી અને પછી તમારું તમે એક્ઝિટ થઈ ગયા એટલે કઈ નેટનો ઇશ્યુ હશે. ના ના નેટના ઇશ્યુની વાત તો બરાબર છે, હા પણ હું એવું કહેવા માંગુ છું કે હવે आई गया चलो ओके ओके हाँ आप कंटिन्यू कीजिए विनोद भाई। यस प्लीज जय सच्चिदानंद बोलिए बोलिए। जय सच्चिदानंद। तो आपने अभी थोड़ी देर पहले बताया था कि तीर्थंकरों ने भी जो है पहले शुरू में प्रकृति को इम्प्रूव करने की बात की, फिर बाद में उन्होंने ग्रेजुअली आध्यात्म की तरफ वो आप बात कर रहे थे, वो साइंटिस्ट की आप बुक की बात कर रहे थे, वो फिनिश कर दो पहले। हाँ तो उसमें बेसिकली वही कहते हैं कि भी जो है आपने भूत और भविष्य को छोड़ के वर्तमान में रहने की बात की या फिर बाद में नई बात किया वो बताइए। हाँ मैं उसी का बस यही कह रहा था कि भी जो है उससे मुझे जो वर्तमानता की बात समझ में आती है, मतलब ये कुदरती रचना है, मैं शुद्धात्मा हूँ, ये तो ठीक है, बैकग्राउंड में एक अंडरस्टैंडिंग है, लेकिन जो प्रेजेंट मोमेंट के अंदर मेरी जो लाइफ अनफोल्ड कर रही है उसको पूरी तरह से उसी के अंदर रहने का है, विद द अंडरस्टैंडिंग इन द बैकग्राउंड कि भी मैं शुद्धात्मा हूँ और ये जो है ये कुदरती रचना है, लेकिन उस लाइफ को पूरा अच्छे से उसको एक्सपीरियंस करना है और उस वर्तमानता के अंदर रहना है। जो हमको हमारा माइंड ऐसे बीच बीच में
जो हमको उस वर्तमानता में नहीं रहने देता, वो जनरली मेरा ऑब्जर्वेशन ये है कि भी जो है या तो पुराने विचार आते हैं कि भी पहले ऐसा हुआ था, या फ्यूचर में चला जाता है कि भी जो है ऐसा करना है, ऐसा होगा, ऐसा हो जाएगा, क्या होगा। तो ये जो इस तरह के विचार हैं, ये हमको इस वर्तमानता, जो रिलेटिव वर्तमानता है, उसके अंदर रहने नहीं देते। जो दादा ने बोला कि भी जो है चित्त को पूरा हाजिर रख के आपको काम करना है, चित्त को हाजिर रख के खाना है, तो खाते वक्त भी हमारा मन जो है पूरा भूतकाल में जाता है या भविष्य काल में जाता है। तो रिलेटिव लिविंग के अंदर हमको रहना है, लेकिन ये समझ के कि भी खाली प्रेजेंट मोमेंट ही एग्जिस्ट करती है, तो उससे फिर पुराने जो विचार हैं और आगे के विचार, वो हमारी माइंड के अंदर खाली खड़े होते हैं। माइंड की जो गलत समझ है उसके कारण वो भूत और भविष्य के विचार खाली खड़े होते हैं, बट देयर इज नो एग्जिस्टेंस ऑफ पास्ट और फ्यूचर। तो हम उस वर्तमान लिविंग के अंदर हम प्रॉपरली जी पाएंगे। तो वर्तमानता के बारे में मेरी ये समझ थी। तो बेसिकली आपसे मैं समझना चाह रहा हूँ कि भी जो वर्तमानता का जो आपने डेफिनेशन दिया है, उसको हमको, और जो पूरी जो साइंस है, इसको एक करेक्ट रिलेटिव लिविंग के साथ, व्यवहार के साथ जोड़ना मुझे लगता है कि जरूरी है। उसमें आपने जोड़ा होगा, लेकिन मुझे शायद इसमें समझने में, या तो जो रिलेटिव जो आपने जो बताया कि भी जो है ये कुदरती रचना के रूप में देखें, मुझे शायद उसकी पूरी समझ या तो ठीक से नहीं पड़ रही है कि कुदरती रचना के रूप में देखने से ये रिलेटिव लिविंग में सब कुछ कैसे ठीक होगा। या सबसे पहली बात ये है, अभी मैं आंसर दे रहा हूं स्टेप बाय स्टेप। सबसे पहली बात ये है, आध्यात्म विज्ञान ही वर्तमानता को मानता है, भूत भविष्य को नहीं मानता है। नहीं मानने का मतलब होता है उसकी वैल्यू नहीं है। जो पास्ट है वो हो चुकी है, यू ऑलरेडी एक्सपायर्ड फॉर द पास्ट, एंड द फ्यूचर इज फॉर द कमिंग इन अ फ्यूचर, इट इज नॉट योर प्रेजेंट। सो लिव इन अ प्रेजेंट विथ योर चित, इट मीन्स ज्ञान एंड दर्शन। आपका चित हाजिर रखने का मतलब होता है आपका ज्ञान दर्शन हाजिर रखो। हु इज यू आर, हु कंट्रोल द होल वर्ल्ड, इसको कहते हैं चित। ज्ञान प्लस दर्शन इज इक्वल टू कॉल्ड चित। तो मन वचन का है कि कोई भी अवस्था में चित को हाजिर रखना मतलब शुद्ध ज्ञान दर्शन को हाजिर रखना। चित का मतलब क्या है? चित का मतलब ज्ञान और दर्शन। पहले मिथ्या ज्ञान और मिथ्या दर्शन था, वो भी हाजिरी थी, मगर वो मिथ्या ज्ञान मिथ्या दर्शन से हम फ्यूचर और पास्ट को भी इंक्लूड करते थे प्रेजेंट में, बिकॉज ऑफ द ओनरशिप एंड डूअरशिप विथ फियर। अभी पास्ट भी नहीं है, फ्यूचर भी नहीं है, सिर्फ प्रेजेंट है, और वो प्रेजेंट भी हम कुदरती रचना के रूप में देखते हैं, तो फियर नहीं है, क्योंकि डूअरशिप ओनरशिप नहीं है, और क्योंकि हम शुद्धात्मा है। इसीलिए वर्तमानता में जो कुछ भी हो रहा है उसका लोड नहीं होता है हमको, क्योंकि प्रकृति का क्रिएटर, ऑपरेटर, डिस्ट्रॉयर कुदरत है। ये हमने पूरा साइंस समझा दिया है। प्रकृति का क्रिएटर, ऑपरेटर एंड डिस्ट्रॉयर तीनों कुदरत है। तो फिर प्रकृति के अंदर इन्वॉल्व होने की, डीप में जाने की क्या आवश्यकता है? आप न प्रकृति है, न प्रकृति को चलाने वाला है, और प्रकृति जो सफरिंग कर रही है वो आप सफरिंग करने वाले भी नहीं है। इट इज टोटली क्रिएटेड एंड कंट्रोल एंड गवर्न बाय द लॉ ऑफ नेचर, एंड यू आर टोटली सेपरेट देन प्रकृति। प्रकृति का एक दिन अंत हो जाएगा, तुम्हारा अंत नहीं होगा। सो दैट यू आर एंडलेस, एंड प्रकृति इज विथ एंड बिकॉज ऑफ इट इज क्रिएटेड एंड कंट्रोल्ड एंड गवर्न बाय द लॉ ऑफ नेचर। तो हमको लॉ ऑफ नेचर को लॉ ऑफ नेचर देखो ने, व्हाई यू इन्वॉल्व एंड डिटेलिंग फॉर द प्रकृति, व्हाई? आप इसमें क्या प्राप्त करना चाहते हैं? प्रकृति के साथ जन्म से मौत तक जो कुछ भी होगा, जो कुछ भी रिलेशन के रूप में, सत्ता, संपत्ति, संबंध और साधन के रूप में जो कुछ होगा, अच्छा बुरा, वो सब कुछ छोड़ के जाना है 100%, एंड बॉडी भी छोड़ना है। तो क्यों हम इसमें डिप में जाएंगे, बताइए मेरे को। नहीं, इसमें मेरा प्रश्न ये होता है कि आपने जो बोला कि जो है प्रकृति के साथ जो कुछ भी है, रिलेशन है, पैसा, जो कुछ भी है, छोड़ के जाना है, तो इसमें फिर वो मुझे लगता है कि ये बुद्धि जो है फ्यूचर की बात कर रही है। तो जो छोड़ के जाना है, वो जो फ्यूचर का, मैं फ्यूचर की बात नहीं करना हूं, मैं यही करना चाहता हूं, आपको समय समय पे जो कुछ भी मिलेगा, सत्ता के रूप में, संपत्ति के रूप में, साधन के रूप में, संबंधों के रूप में, वो मिलता भी है, छूट भी जाता है, मिलता भी है, छूट भी जाता है। ये कंटिन्यूअस प्रोसेस है।
उसमें क्यों डीप में जाते हो? एवरी मोमेंट यू डाइड एंड इट इज अ बट नेचुरल प्रोसेस। नहीं, वो ठीक बात है आपकी, बिल्कुल ठीक बात है, लेकिन मतलब मेरा कहना है कि प्रेजेंट मोमेंट के अंदर जो एक आर्ट ऑफ विजन है, लेकिन एक आर्ट ऑफ लिविंग जो प्रेजेंट मोमेंट की है, उस आर्ट ऑफ लिविंग के अंदर हम क्या कैसे समझें, आर्ट ऑफ लिविंग को कैसे समझें, दैट इज द क्वेश्चन। आर्ट ऑफ लिविंग का मतलब ये है कि आर्ट ऑफ विजन में आर्ट ऑफ लिविंग इंक्लूड है। हाँ, वही मुझे आर्ट ऑफ समझना। एक मिनट, आर्ट ऑफ लिविंग ओनली होता है जो आर्ट ऑफ विजन के बिना उसमें डूअरशिप एंड ओनरशिप होती है। लिसन केयरफुली, when you are only talking about the art of living, means it is always connected with the doership and ownership. But when you are talking about the art of vision with living, means your living is, you see, as a kudrati rachna, so that's of art of vision. और अगर लिविंग के अंदर कोई प्रॉब्लम होगा तो भी आपको इफेक्ट नहीं होगी, क्योंकि आप इसको कुदरती रचना देखते हैं। और इसीलिए हजारों साइंटिस्ट जो यहाँ सत्संग सुनते हैं कई सालों से, वो कहता है मेरा ऑपरेशन हुआ, मेरे को कोविड हुआ, मेरे को इतना नुकसान हुआ, इतनी डिफिकल्टी आई, फिजिकली एक्सीडेंट हुआ, मगर फिर भी मेरे को कोई भी इफेक्ट नहीं हुई। प्रकृति को जरूर हुई, इकोनॉमिकली, फिजिकली, मेंटली इफेक्ट जरूर हुई, मगर हमारे विजन में यही रहा कि ये कुदरती रचना है और मैं शुद्धात्मा हूं। तो यहाँ हम इफेक्टलेस हो गए। कैसे? ज्ञान दर्शन के रूप में। और प्रकृति के रूप में इफेक्ट होना वो तो कंपलसरी है। रामकृष्ण मायर को भी भुगतान करना पड़ा था, तो उसमें कोई चॉइस नहीं हमारे पास है। मगर हमारा ज्ञान दर्शन जो डिस्टर्ब नहीं होना चाहिए, दैट इज टू बी कॉल्ड ए स्पिरिचुअल साइंस, जिसको दादा भगवान ने चित्त कहा है। चित्त में ज्ञान दर्शन को डिस्टर्ब नहीं करना, वही स्पिरिचुअल साइंस है। और चित्त में हमारा ज्ञान दर्शन एवरी मोमेंट इन ऑल सर्कमस्टांसेस पावरफुल होना चाहिए। I am a pure soul with all kind of infinite power, and I am permanent. And the body is given by the nature to suffering the previous birth cause. After all kind of suffering finish, body को जला दिया जाएगा, that's it। तो वो हमारा सब्जेक्ट नहीं है। Beginning, life and end, that is not subject of us. Of course, the nature will given us the body because of our previous birth mistake in terms of cause. And अगर वही मिस्टेक हम दोबारा करते रहेंगे तो वही फिर जन्म मरण का चक्कर चालू रहेगा। When you involve in your mind, speech and action, you create the new cause. You have no any option at all. तो वर्तमान में रहने का मतलब कुदरती रचना देखना, वही वर्तमानता है। और यहाँ भूत भविष्य की तो बात ही नहीं है। 100%। नहीं, वो ठीक है, भूत भविष्य की बात तो नहीं है, आई अंडरस्टैंड दैट। लेकिन जो वर्तमानता है, जिसमें आपने बोला कि जो है उसके मन वचन काया के अंदर डीप में नहीं जाना है, डीप में भी जाने के लिए कुछ हद तक बात समझ में आती है, लेकिन जो हमारी लिविंग है, लिविंग तो हमारी बॉडी माइंड स्पीच के ऊपर ही डिपेंडेंट है। तो उसको जो है, नहीं, आप जिसको लिविंग बोलते हैं ना, लिविंग में एक मिनट बताऊं मैं आपको। वेयर इज द मिस्टेक इन योर अंडरस्टैंडिंग इन अ डेफिनेशन? व्हाट इज द मीनिंग ऑफ लिविंग? जो प्रकृति एवरी मोमेंट डाई हो रही है, इसको आप लिविंग कहते हैं? And without our control मर रही है, उसको आप लिविंग कहते हैं? नहीं, लेकिन जो डाई हो रही है वो पास्ट में चला गया, डाई से हमारा संबंध नहीं है। वो तो कंटिन्यूअस प्रोसेस है ना। आपको कौन सी मोमेंट को आप कहेंगे कि डाई नहीं हो रही है? बताइए मेरे को। नहीं, डाई हो गई है, वो पास्ट है। जो अभी लिविंग है वो लिविंग अभी है। मेरी बात सुनो। एवरी मोमेंट डाई हो ही रही है, एंड इट इज अ कंटिन्यूअस प्रोसेस। इट इज नॉट मैटर ऑफ 1 or 2 सेकंड प्रोसेस। It is continuous, but when you start born in this world, the process of dying is continuous every moment. But the process of living also is continuous every moment. मेरा यही कहने का मतलब, लिविंग का मतलब होता है वहां आपकी जीवंतता है। आप समझो पहले, मैंने पहले सत्संग में ये बात बताया था, जहां आपकी जीवंतता है वो लिविंग है, और जहां आपके अंदर कोई चॉइस नहीं है वो लिविंग नहीं है, वो डाइंग प्रोसेस है। और इसीलिए मैंने कहा मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है, वो डाइंग प्रोसेस है। और मन वचन काया की अवस्था को कुदरती रचना देख के शुद्धात्मा में रहना, वो लिविंग प्रोसेस है। क्योंकि वहां आप जिंदे हैं, वहां मर नहीं रहे हैं, और शरीर मरने के बाद भी आप वहां रहेंगे। आई एम अ प्योर सोल एंड मन वचन काया की अवस्था कुदरती रचना है। वो दर्शन भी आपके साथ कैरी ऑन होगा नेक्स्ट बर्थ में, क्योंकि
वहां आप जिंदे हैं। और जो मन वचन काया की अवस्था है, हर समय मर रही है, वो पूरी कंप्लीट हो जाएंगी तो भी खत्म हो जाएंगी, कुछ नहीं साथ में आएगा। इट्स अ डाइंग प्रोसेस, इट्स नॉट लिविंग प्रोसेस। नहीं ठीक है, लेकिन मेरा एक प्रश्न ये है कि मान लीजिए कोई बच्चा है, उसका बर्थडे है, राइट? बर्थडे के अंदर हम जाते हैं, राइट? तो एक तो हम उसको खाली ये कहें कि भाई ये कुदरती रचना है, ये मर रहा है और ये मोमेंट जा रहा है, तो हमारा एटीट्यूड उस बर्थडे के अंदर एक डिफरेंट रहेगा, राइट? सेकंड, एक हमारा एटीट्यूड ये हो सकता है, बैकग्राउंड में मुझे पता है, ठीक है कि भाई जो ये कुदरती रचना है और कुदरती कानून के अधीन हुआ है, मैं शुद्धात्मा हूँ, बैकग्राउंड में रहता है वो, लेकिन वो एक प्राइमरी रोल नहीं प्ले करती कि मोमेंट टू मोमेंट मुझे उस मोमेंट से अलग नहीं करता है। तो मैं उस बर्थडे के अंदर, बर्थडे की जो अपॉर्चुनिटी है, जो ओकेजन है, उसके हिसाब से मेरा बिहेवियर बेटर रहेगा। बैकग्राउंड में मेरी अंडरस्टैंडिंग रहेगी जो चित्त वाली बात की है, लेकिन वर्तमानता मेरी उस बर्थडे के अंदर उसको प्रॉपरली सेलिब्रेट करने के अंदर और सबके साथ मिलजुल के करने में वो रहेगी, और मुझे लगता है वो इम्पोर्टेंट है लिविंग के हिसाब से। आपने जो बताया कि वर्तमान में जो संजोग आता है उसके मुताबिक जीना, वो तो प्रकृति का रोल है और वो कंपलसरी पार्ट है, उसमें आपके पास चॉइस नहीं है। रोने का समय होगा तो रोना पड़ेगा, हंसने का समय हो तो हंसना पड़ेगा, पैसा ज्यादा कमाओगे तो खुश भी होंगे, नुकसान होगा दुख भी होगा, तो उसमें आपके पास चॉइस नहीं है। यू आर इन्वॉल्व, यू मतलब योर प्रकृति इज कनेक्टेड विद द सफरिंग पार्ट एंड दे हैव नो चॉइस एट ऑल। प्रकृति आपको सफरिंग के लिए मिली है और सफरिंग कंपलसरी है, आइदर गुड कहो या बैड कहो, उसमें कोई चॉइस नहीं है। आनंद करने के समय में आनंद ही करेंगी प्रकृति, और शोक के समय शोक ही करेंगी, उनके पास कोई चॉइस नहीं है, क्योंकि प्रकृति ऑटो मोड है और प्रकृति के पास कोई चॉइस नहीं है। राम को भी जब सीता उठा के ले गया तो रोना पड़ा, सीता सीता करके, क्योंकि चॉइस नहीं है ना, प्रकृति तो उनके कंट्रोल में नहीं थी, वो खुद परमात्मा थे, प्रकृति कंट्रोल में नहीं थी, तो रोने के समय में रोना भी आया, हंसने के समय हंसना भी आया, राजपाट भी भुगतान किया, तो कहां कोई मना करता है? वो तो प्रकृति का ड्रामा है और ड्रामा तो करते ही रहेंगे, वो कंपलसरी पार्ट है। अगर आपको राजा बनाया जाएगा तो राजा की तरह बिहेव करोगे ही, और अगर आपको पटावाला बनाया जाएगा तो पटावाला की तरह बिहेव करोगे, अगर आप मैरिड बनोगे तो हस्बैंड की तरह बिहेव करोगे, तो अगर आप कंपनी के मालिक बनोगे तो सीईओ की तरह बिहेव करोगे। तो ये कोई नई बात नहीं है, हर कोई व्यक्ति करती है ये, और ये प्रकृति की बात है, उसमें मैं मना नहीं करता हूं, उसमें मैं चेंज करना भी नहीं मानता हूं। आपने कहा कि कोई बर्थडे में जाता हूं तो ये एंजॉय है, ये प्रकृति की बात है, प्रकृति की बर्थडे में जाती है एंड एंजॉय करती है, उसमें परमात्मा को क्या तकलीफ है, बताइए मेरे को। नहीं, ये जो आपने बात की है बिल्कुल ठीक बात है, मैं इससे यही मेरी भी समझ है, लेकिन क्या है कि पहले ये समझ क्लियर नहीं होती है, तो आपने बताया कि प्रकृति उस तरह का ही रोल करेगी, ऐसा मेरे एक्सपीरियंस में नहीं है। मेरा एक्सपीरियंस क्या है कि नहीं, मेरे एक्सपीरियंस में क्या है कि प्रकृति नहीं, को एक मिनट, अगर आपके एक्सपीरियंस में है या नहीं है वो एक दूसरा सब्जेक्ट है, मगर हर व्यक्ति की प्रकृति को संजोग के अधीन जीना है, वो उनके पास ऑप्शन नहीं है, उनके पास ज्ञान है या नहीं है, ऑप्शन नहीं है। मगर नहीं, ऑप्शन मैं आपको एक एक्सप्लेनेशन देता हूँ, या थोड़ा सा क्लैरिफाई करता हूँ इसको, कि जैसे मैंने आपको एग्जांपल दिया बर्थडे का, राइट? आपने कहा कि भी जो है, जो कोई राजा है वो राजा की तरह ही बिहेव करेगा, कोई मर गया है तो शोक के टाइम पे वैसा ही बिहेव करेगा, लेकिन ऐसा कोई वो इंडिपेंडेंट नहीं है, वो उसकी उस समय की समझ के ऊपर भी डिपेंड करता है कि वो बिहेवियर कैसा होगा। अगर मेरी अंडरस्टैंडिंग ऐसी है कि भी ये बर्थडे है, चलो ये इसको जो है जैसे कुदरती रचना है और ये तो जारी है, तो मेरा बिहेवियर वो अप्रोप्रिएट उस हिसाब से नहीं होगा। लेकिन अगर मेरी अंडरस्टैंडिंग ये है कि ठीक है कुदरती रचना है, बैकग्राउंड में अंडरस्टैंडिंग है, दैट इज ओके, लेकिन ये प्रेजेंट मोमेंट है, बर्थडे का ओकेजन है, तो उसमें बर्थडे की तरह ही फिर मेरी जो है उस मोमेंट के अंदर मेरी जो लाइवलीनेस उस ओकेजन के हिसाब से होगी, वो तुम्हारा वैसे आवेश होगी। अगर है? उनका फिर से फ्रीज हो गया लगता है शायद, स्वामी जी जी का। जी जी।
जय सच्चिदानंद स्वामी जी। फ्रीज ही है, उनका फ्रीज हो गया है। कट गया कनेक्शन। अंदर ऐसा होता था, मेरे अंदर ऐसा होता था कि भी जो है कुदरत जो है उसका ज्यादा इंपॉर्टेंस उसको नहीं देना, तो वो लिविंग से थोड़ा सा अलग हट जाता था। कि जो एटीट्यूड है, मान लीजिए कि जैसे बर्थडे का मैंने एग्जांपल दिया कि भी जो ठीक है ये कुदरत इसमें जो है ये मोमेंट जा रहा है, तो इसके अंदर क्यों मैं ज्यादा इन्वॉल्व हूँ, तो मैं उसके अंदर ज्यादा उस ओकेजन के अप्रोप्रिएट बिहेवियर नहीं होता है। और अगर उस रिलेटिव को भी इम्पोर्टेंस है और रियल को भी इम्पोर्टेंस है, बैकग्राउंड के अंदर मेरे चित्त में ये समझ है कि भी जो है ये रियल, ये कुदरती रचना है और मैं शुद्धात्मा हूँ। और लेकिन ये जो हमने जो बात की कि भी जो है ये संभाव्य निकाल की, और संभाव्य निकाल के अंदर आपने बताया कि भी कुदरती रचना के रूप में उसको देखना, तो कुदरती रचना के रूप में देखना वो समझ के हिसाब से एक है, वो अपनी जगह ठीक है। लेकिन संभाव्य निकाल मुझे लगता है कि उस मोमेंट की जो रिलेटिव लिविंग है, अगर मैंने उस रिलेटिव लिविंग को ठीक से नहीं पूरा का पूरा अनुभव किया और उसका अप्रोप्रिएट बिहेवियर नहीं हुआ मेरे से, मेरी समझ की वजह से, तो उस रिलेटिव मूवमेंट का भी संभाव्य निकाल शायद नहीं हुआ। हाँ, तो मैं आपको लाइन ऑफ डिमार्केशन बता देता हूँ। जी जी। अज्ञानी, ज्ञानी और विज्ञानी। जी। अज्ञानी, ज्ञानी और विज्ञानी, ये तीन दृष्टि की बात है, और मन वचन काया तीनों की कुदरती रचना है। तीनों की, ओके, तीनों की, वो माने या ना माने, मैं प्रिंसिपल की बात करता हूँ। ज्ञानी की, अज्ञानी की, विज्ञानी की, ये तीनों दृष्टि की बात है। अगर मैं ज्ञान का उपयोग करूं, अज्ञान का उपयोग करूं या विज्ञान का उपयोग करूं, मेरी दृष्टि की बात है। और मन वचन काया तीनों का कुदरती रचना है, माने या न माने। और इसीलिए मेरे ज्ञान अज्ञान के आधार से, विज्ञान के आधार से मन वचन काया में परिवर्तन होगा, वो अनप्रिंसिपल टॉक है। ओके। अनप्रिंसिपल का मतलब कोई कनेक्शन ही नहीं है। मीन्स यू आर नॉट कंट्रोलर ऑफ योर माइंड, स्पीच एंड एक्शन इन एनी सिचुएशन। मगर आप आपके मन वचन काया को कोई भी अवस्था में ज्ञान दृष्टि से देख सकते हैं, अज्ञान से भी देख सकते हैं, विज्ञान से भी देख सकते हैं, ये आपके पास ऑप्शन है। ओके। मगर मन वचन काया को क्या करना, क्या नहीं करना, क्या बोलना, क्या नहीं बोलना, क्या बिहेव करना, क्या नहीं बिहेव करना, क्या थॉट लेना, क्या थॉट नहीं लेना, ये ऑप्शन नहीं है आपके पास। आप चाहे आप ज्ञानी है, अज्ञानी है या विज्ञानी है दृष्टि के रूप में, मगर मन वचन काया में आपके पास ऑप्शन नहीं है। दैट इज बी कॉल्ड ए प्रिंसिपल। और इसलिए दादा भगवान ने भी बताया, मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है। कुदरती रचना का मतलब, कुदरती रचना ये तो है, देखो ना कुदरती रचना है, हम बनाने का तो है नहीं। कुदरती रचना को ही कुदरती रचना देखना है, वो विज्ञान है। और कुदरती रचना को कुदरती रचना नहीं देखना, वो अज्ञान है। उसमें क्रिया में कोई फर्क नहीं होगा। आप अज्ञान का उपयोग करेंगे तो भी वही क्रिया होंगी, विज्ञान का उपयोग करेंगे तो भी वही क्रिया होंगी। क्रिया में कोई फर्क नहीं होगा, क्योंकि क्रिया का कंट्रोलर ही कुदरत है। और इसीलिए मन वचन काया में विज्ञान होने के नाते प्रकृति चेंज हो जाएगी, यह इम्पॉसिबल बात है। अच्छा, लेकिन मैं इसमें आपको, आपने बताया कि कोई कनेक्शन नहीं है, लेकिन मैंने जो बर्थडे का आपको एग्जांपल दिया, मैं उसमें आपको फिर से क्लैरिफाई करता हूँ। मुझे लगता है उसमें चेंज होता है कि वो ऐसे कि भी जो है, मैं अगर बर्थडे का ओकेजन है उसके ऊपर मैं ऐसा करके बैठता हूँ कि भी जो ये कुदरती रचना है, मुझे इसके अंदर ज्यादा पढ़ना नहीं है, मैं शुद्धात्मा हूँ, तो मेरा बिहेवियर ऐसा होता है कि भी जो है वहाँ बर्थडे का सेलिब्रेशन चल रहा है और मैं अलग शुद्धात्मा हूँ, उससे उसमें रहता हूँ, ये कुदरती रचना है, मुझे उसमें पढ़ना नहीं है। तो एक तरह का बिहेवियर होता है, तो मेरा इन्वॉल्वमेंट उसके अंदर जैसा उल्लास पूर्वक होना चाहिए वो नहीं होता है। अगर मेरा उसके अंदर जो दृष्टि मेरी ऐसी है कि हाँ ठीक है, ये कुदरती रचना है, मैं शुद्धात्मा हूँ, लेकिन ये प्रेजेंट मोमेंट जो है, ये रिलेटिव में भी प्रेजेंट मोमेंट है जिसके अंदर की अप्रोप्रिएट बिहेवियर इसके अंदर होना चाहिए,
इस चीज पर भी फोकस है, ये रिलेटिव मोमेंट के ऊपर भी फोकस है, तो मेरा बिहेवियर अप्रोप्रिएट होगा। तो वो दृष्टि जो है, दृष्टि किस तरह की यूज करती है, या तो वो दृष्टि मेरी सही, जो आप जो कुदरती रचना जिस जो दृष्टि बोलना चाह रहे हैं, या तो मैं उसको पूरा समझ नहीं पा रहा हूँ जिससे कि मेरा बिहेवियर उस मोमेंट के अकॉर्डिंग हो, या फिर ये स्टेटमेंट करेक्ट नहीं है कि भाई जो है ये दृष्टि अलग चीज है और बिहेवियर उस पर डिपेंडेंट नहीं है। तो दोनों दो, तो मेरी भूल कहाँ पर है ये मुझे समझना है। या तो स्टेटमेंट करेक्ट नहीं आपने किया, यही आपकी भूल है। भूल आपकी यही है कि मन वचन काया की बिहेवियर का कंट्रोलर आज भी आप कोई भी एंगल से करना चाहते हैं। दैट इज द मिस्टेक ऑफ योर अंडरस्टैंडिंग। जो मन वचन काया आप नहीं है, उसका कंट्रोलर आप नहीं है, उसका सफरर आप नहीं है, उसमें कोई भी प्रकार से आप कंट्रोल करना चाहता है, दैट द मिस्टेक ऑफ योर अंडरस्टैंडिंग ओनली। नहीं, कंट्रोलर मैं नहीं हूँ, ठीक है, वो बात कंट्रोल का मतलब तभी तो आपको क्वेश्चन होता है कि मेरे को ऐसा बिहेवियर करना चाहिए। तो बिहेवियर का मतलब यू आर कंट्रोलर ऑफ योर बिहेवियर। नहीं, लेकिन मेरा क्या है कि डायरेक्टली या इनडायरेक्टली आप प्रकृति में ही इन्वॉल्व होके बात करना चाहते हैं। दैट इज योर क्वेश्चन। आपका क्वेश्चन प्रकृति के ऊपर डिपेंड है, प्रकृति की बिहेवियर के ऊपर डिपेंड है, और विज्ञान के अंदर प्रकृति को ही कुदरती रचना मानते हैं। नहीं, मेरा जो भी करे, नहीं, मेरा बिहेवियर प्रकृति के ऊपर डायरेक्टली उस तरह से नहीं है, लेकिन नहीं डायरेक्ट नहीं, आपकी भाषा में ही तो आ जाता है कि प्रकृति, अगर मैं वहां जाऊं कि बर्थडे में, तो मेरी प्रकृति ऐसा करना चाहिए, वह है आप प्रकृति है। नहीं, वो इसलिए कि दादा भगवान ने भी जैसे बोला कि जो है जो निश्चय है वो व्यवहार के ऊपर खड़ा हुआ है। तो मेरा जो व्यवहार है, उस जो निश्चय है उसका व्यवहार, उसका प्रमाण होना चाहिए। व्यवहार में उस तो वही तो व्यवहार प्रमाण है। हमारा निश्चय व्यवहार के ऊपर खड़ा है, वो 100% सही है, मगर हमारा व्यवहार क्या डूअरशिप के ऊपर खड़ा है, ओनरशिप के ऊपर खड़ा है? नहीं, लेकिन क्या है कि वो जो दृष्टि है, दृष्टि मेरी इसका मतलब सही नहीं है, जिसके कारण कि वो व्यवहार मोमेंट के अप्रोप्रिएट नहीं होता है। तो दृष्टि के अंदर कहाँ पर भूल है? जो उस आपका मन वचन का व्यवहार आपकी दृष्टि के मुताबिक होता है या कर्मों के हिसाब के मुताबिक होता है? जो मैंने एग्जांपल दिया और मेरा एक्सपीरियंस है वो ऐसा है कि भी वो दृष्टि पर भी मैंने प्रिंसिपल की बात पूछा कि मन वचन काया का कोई भी अवस्था हमारे उदय कर्म के अधीन है या हमारी दृष्टि के ऊपर अधीन है? मेरा प्रेजेंट एक्सपीरियंस ये कहता है कि मेरी दृष्टि के ऊपर, मेरी प्रेजेंट दृष्टि के ऊपर वो डिपेंडेंट है। यानी जो व्यक्ति ज्ञान के बाद भी युद्ध करता है तो उनकी दृष्टि सही नहीं है। ज्ञान के बाद भी, अब जैसे अर्जुन की दृष्टि सही नहीं नहीं, थी, मैंने आप व्यक्ति की बात मत करो, मैंने कॉमन एग्जांपल दिया। मैंने कहा ज्ञान, एक व्यक्ति के पास ज्ञान है और उदय कर्म में मारामारी करते हैं, तो आपके मुताबिक उनकी दृष्टि सही नहीं है। आपके मुताबिक नहीं, मैं ये कहता हूँ कि अगर मान लीजिए युद्ध हो रहा है और उसको युद्ध करने के अंदर डाउट होता है तो उसकी दृष्टि सही नहीं है। डाउट मतलब क्या है? कि भाई युद्ध, मुझे अब युद्ध नहीं करना चाहिए, ऐसा तो अगर किसने होता कहा है कि यहाँ विज्ञान में डाउट की बात कहाँ आई? नहीं, जो अगर विज्ञान क्लियर है तब तो डाउट नहीं हमने होगा। जो बात बताया, आपने जो बात बताया, हमारे विज्ञान में डाउट शब्द तो है नहीं। आप जो जोड़ देते हैं बात को, वो सब्जेक्ट ही नहीं है साइंस में। कोई भी क्रिया में डाउट क्यों करेंगे? जब कुदरती रचना बोलेंगे डाउट क्यों करेंगे? युद्ध करूंगा तो भी कुदरती रचना, प्रेम करूंगा तो भी कुदरती रचना, उसमें डाउट शब्द कहाँ आया? आपको जोड़ना पड़ता है, क्योंकि आपको ये बताना है कि क्रिया के साथ हम इन्वॉल्व हैं। हाँ, यहाँ तो क्रिया के साथ इन्वॉल्व है ही नहीं। और सभी तीर्थंकर भी चक्रवर्ती थे, राजपाट सब किया, वो भी ज्ञान के साथ किया। 6 खंडों के ऊपर विजय प्राप्त किया, वो भी ज्ञान के साथ किया। यानी प्रकृति में कोई परिवर्तन होता है, ये तो विज्ञान का सब्जेक्ट ही नहीं है। नहीं, वो नहीं है, बिल्कुल ठीक बात है। लेकिन और मैं ये भी नहीं कह रहा कि मैं प्रकृति के साथ इन्वॉल्व हूँ, मैं ये भी नहीं कह रहा। लेकिन मेरा कहना ये है कि मेरी प्रेजेंट जो दृष्टि है उसका प्रकृति के ऊपर और बिहेवियर के ऊपर इन्फ्लुएंस होता है। क्योंकि अब जैसे अर्जुन का एग्जाम्पल लें, अर्जुन के मन में जो उसको ये क्लैरिटी नहीं थी
कि भी जो मैं शुद्धात्मा हूँ और ये सब हो रहा है, तो उनके मन में डाउट हो गया कि भी मैं युद्ध करूं कि नहीं करूं, ये मेरे जो है अपने हैं, इनके साथ मैं बड़ा हुआ हूँ और ये मेरे पूज्य हैं, इनको मैं कैसे मारूं। तो ऑल दैट डाउट वाज क्रिएटेड इन हिज माइंड बिकॉज ही डिड नॉट हैव द अंडरस्टैंडिंग। ये क्लैरिटी नहीं थी, ऐसा मैं समझता हूँ। अगर वो क्लैरिटी होती तो उस मोमेंट के अंदर जब युद्ध के मैदान में खड़े हैं तब वो डाउट नहीं होगा, मेरा ऐसा मानना है। मगर अगर वो विजन की क्लैरिटी आपने आपने क्यों ऐसा माना? यही तो बात है। आपने प्रोसेस को प्रोसेस नहीं माना और आपने प्रोसेस को पुरुषार्थ के रूप में देखा, बट दैट योर मिसअंडरस्टैंडिंग। ये डाउट होना, कृष्ण भगवान को प्रश्न करना, उनका उत्तर देना, डाउट निकलना, युद्ध करना, इसको ही हम कुदरती रचना बोलते हैं। अगर डाउट नहीं होता तो गीता नहीं निकलती, बताइए मेरे को आप। नहीं हो सकता, नहीं, दैट इज ओके। लेकिन तो कहा क्वेश्चन है? उसको डाउट नहीं होता तो प्रश्न नहीं करता तो गीता नहीं निकलती, तो युद्ध नहीं होता। ये प्रोसेस है या ये पुरुषार्थ है? बताओ मेरे को, ये प्रोसेस है कुदरती या पुरुषार्थ है? इसको आप प्रोसेस बोलते हो या पुरुषार्थ बोलते हो? पूरा का पूरा प्रोसेस है और वो जो कुछ हुआ वो हुआ, वो भी कुदरती रचना था। तो फिर प्रश्न कहाँ है? मेरी प्रश्न एक इंडिविजुअल लेवल के ऊपर है। एज एन इंडिविजुअल मेरी जो दृष्टि है, मेरी दृष्टि में परफेक्शन होना चाहिए, जिससे कि या तो इसमें बात ये है कि भाई जो है आप जिसको एक अंडरस्टैंडिंग बोलते हैं और उसके बाद एक एप्लीकेशन की स्टेज है, तो वो या तो ये एप्लीकेशन वाली स्टेज के अंदर शायद आएगा कि अंडरस्टैंडिंग परफेक्ट हो, तो फिर वो जो मेरे बिहेवियर में और मेरी प्रकृति में रिफ्लेक्ट होना चाहिए वो धीरे धीरे मेरी बिहेवियर और प्रकृति में रिफ्लेक्ट होगा। तो या तो एप्लीकेशन की स्टेज पे आएगा। लेकिन जो मुझे ऐसा लगता है कि प्रॉपर सही दृष्टि से आपका बिहेवियर और प्रकृति में चेंज आएगा इवन इन द प्रेजेंट मोमेंट। मैं किस एटीट्यूड, अब इस प्रेजेंट मोमेंट के प्रति क्या एटीट्यूड रखता हूं, उसके ऊपर मेरे प्रेजेंट मोमेंट का बिहेवियर रिफ्लेक्ट होगा। नहीं, अब एग्जांपल दे दो। आपने जो एक्सप्लेन किया उसका एग्जांपल दे दो कि आप उसमें क्या कहना चाहते हैं। फिजिकली एग्जांपल दोगे तो आपको मालूम हो जाएगा कि मैं क्या कहना चाहता हूँ, वो आपकी भाषा में बताएं। मैं एक रिलेटिव दृष्टि का एग्जांपल देता हूँ, सिंपल सा। बोलिए कोई बात नहीं। किसी व्यक्ति को मैं देखता हूँ और मुझे लगता है कि ये तो बिल्कुल बेकार आदमी है, तो मेरा एक बिहेवियर एक तरह का होगा। उसी व्यक्ति को मैं देखता हूँ, मेरा अगर उसके मेरे अंदर ऐसी दृष्टि होगी, नहीं ये बहुत अच्छा आदमी है, तो एक मेरा बिहेवियर उसके प्रति डिफरेंट होगा। या मैंने बर्थडे का एग्जाम्पल दिया, वो भी वही एग्जाम्पल है कि अगर मैं बर्थडे के ओकेजन पे ये कहता हूँ कि भाई ये तो कुदरती रचना है, इससे मेरा कोई लेना देना नहीं है और मैं तो शुद्धात्मा हूँ और ये कुदरती रचना है, ये ओकेजन मर रहा है, तो मेरा एक बिहेवियर उस बर्थडे के ओकेजन पे अलग तरह का रहेगा। और अगर मेरा एटीट्यूड ये है कि भाई नहीं ये कुदरती रचना है, ठीक है, ये बर्थडे का ओकेजन कुदरती रचना के हिसाब से आया है, लेकिन ये जो प्रेजेंट मोमेंट, रिलेटिव मोमेंट है, इसके अंदर मेरा ओकेजन अप्रोप्रिएट बिहेवियर होना इंपॉर्टेंट है, तो मैं उस प्रेजेंट मोमेंट के अंदर मेरा बिहेवियर उस ओकेजन के हिसाब से होगा। तो अंदर की मेरी समझ को चेंज नहीं हुई, अंदर की समझ मेरी ठीक है। वो पहले बताया जो आप शब्द बोल रहे हो मेरा, वो आप किसको इंडिकेट करते हो? नहीं, वो तो प्रकृति ही है। तो प्रकृति क्या हमारे कंट्रोल में है? वो एटीट्यूड जो है, जो दृष्टि है, उसके हिसाब से वो मॉडिफाई होती है प्रकृति। मेरा एक्सपीरियंस है, मेरे अपने उससे मैं ये कह रहा हूँ। तो गलत है कि सही है? देखो आपका क्लैरिफिकेशन मैं कर दूं वंस अगेन। पहले तो मैंने बार बार किया है, मगर ये आपके आज के क्वेश्चन के आधार से कर दूं मैं। अंदर हमारे पास दो दृष्टि है, एक दृष्टि लेकर आए उसके मुताबिक ही मन वचन काया चलेगा। एंजॉय, सुख दुख सबकी अनुभूति भी करेगा, उसके मुताबिक उसका थॉट रहेगा, स्पीच रहेगा, एक्शन रहेगा, बुद्धि रहेगा, चित्त रहेगा, अहंकार रहेगा, सब्जेक्ट टू द सर्कमस्टांसेस। इसको हम डिस्चार्ज पार्ट कहते हैं। डिस्चार्ज अंतस्करण, डिस्चार्ज बाह्यकरण। दूसरा पार्ट रहेगा चार्ज अंतस्करण। फ्रीज हो गया वापस वीडियो। नेट के कनेक्शन में कोई प्रॉब्लम है शायद।
चलिए, वैसे भी हमको ब्रेक तो लेना ही है, तो ब्रेक ले लेते हैं। चलिए, ठीक है। मोक्षय भेद नर नारे रे। आपका कंफ्यूजन एक ही कंफ्यूजन है कि बाहर की प्रकृति के साथ अंदर की जो मन बुद्धि चित्त अहंकार है वो इन्वॉल्व होना चाहिए। दैट इज योर क्वेश्चन एज पर माय अंडरस्टैंडिंग। और वो ऐसे ही सबकी होती है, सबकी ऐसी होती है, क्योंकि वो डिस्चार्ज के रूप में लेकर आए मन बुद्धि चित्त अहंकार और स्पीच एक्शन जो कुदरत ने संजोग दिया है। तो मैंने पहले भी बार बार बताया है, मन बुद्धि चित्त अहंकार प्रकृति की अवस्था के अधीन लेकर आया है। दे बिहेव एंड दे हैव नो चॉइस। लग्न में वो आनंद ही करेगा, मृत्यु में शोक ही करेगा, ऐसा मन बुद्धि चित्त अहंकार अंदर लेकर आया है और बाहर बिहेवियर होती है ड्यू टू द सर्कमस्टांसेस। तो ये पैकेज में कोई परिवर्तन नहीं होगा। हंसते समय हंसना हंसेगा ही और रोने के समय रोएगा ही। और ज्ञान दर्शन जो प्रतिष्ठित आत्मा का लाइव है वो सब्जेक्ट टोटली अलग है। उसमें आप अज्ञान ज्ञान या विज्ञान का उपयोग कर सकते हैं, यही आपके पास फ्रीडम है। मगर डिस्चार्ज अंतस्करण जिसमें मन बुद्धि चित्त अहंकार आता है, डिस्चार्ज बाह्यकरण जिसमें स्पीच एक्शन आता है, ये पैकेज फिक्स है सभी व्यक्तियों का, ज्ञानी का भी, अज्ञानी का भी और विज्ञानी का भी। और इसीलिए ज्ञानी भी हंसते समय हंसेगा ही, रड़ते समय रड़ेगा ही, क्योंकि ज्ञानी ही कुदरती रचना है, तीर्थंकर भी कुदरती रचना है, वासुदेव भी कुदरती रचना है और चक्रवर्ती की प्रकृति भी कुदरती रचना है। तो कुदरती रचना से बाकात किसी की प्रकृति नहीं है। अंदर की और बाहर की दोनों की बात करता हूं। सिर्फ डिफरेंस है अज्ञान ज्ञान और विज्ञान का उपयोग। दैट इज द ओनली डिफरेंस बिटवीन एनी प्रकृति ऑफ द वर्ल्ड। ये ज्ञान अज्ञान विज्ञान में तीनों में किसी का भी डिफरेंस हो सकता है, मगर अंतस्करण बाह्यकरण जो डिस्चार्ज है उसमें किसी का कंट्रोल नहीं है। सबका एक ही प्रकार का रहेगा और सबका कंट्रोलर कुदरत ही रहेगा। चाहे वो तीर्थंकर है, चक्रवर्ती है, वासुदेव है, प्रतिवासुदेव, अज्ञानी है या आम आदमी है, उनकी प्रकृति का अंतस्करण बाह्यकरण कुदरती रचना के रूप में ही होगा। एज पर द कॉज इफेक्ट आएगी अंदर भी और बाहर भी। उसमें कोई चेंज नहीं होगा। दैट द प्रिंसिपल, दैट द लॉ ऑफ नेचर। आपके पास एक ही चॉइस है प्रतिष्ठित आत्मा में, या आप अज्ञान का उपयोग कर सकते हैं, ज्ञान का उपयोग कर सकते हैं या विज्ञान का उपयोग कर सकते हैं फॉर द न्यू क्रिएशन। दैट्स इट। मगर डिस्चार्ज इज नॉट इन योर हैंड, इट इज ऑलरेडी डिसाइडेड एज पर योर प्रीवियस बर्थ कॉज। लग्न में भी अगर आपको आनंद का अनुभव नहीं करना होगा संजोग में, तो आपको ऐसी डिफिकल्टी आएगी कि जिसमें आप लग्न में भी एंजॉय नहीं कर सकोगे। आपकी इच्छा है एंजॉय करने की, मगर ऐसी सिचुएशन आएगी आप एंजॉय नहीं कर पाओगे, तो वो भी आपके हाथ में नहीं है। और अगर मृत्यु के समय आनंद का अनुभव करना है तो भी आप कर सकते हैं। जिस दिन एक व्यक्ति की मृत्यु हो गई आपके परिवार में, उसी दिन आपको लॉटरी लग गई, तो अंदर से आनंद होगा और बाहर दुख होगा। ये भी आपके हाथ में नहीं है। और इसीलिए प्रकृति का अंतस्करण बाह्यकरण में सुख दुख की अनुभूति वो हमारे हाथ में है भी नहीं, यानी किसी के हाथ में नहीं। इसमें कोई नॉट सब्जेक्ट टू द पर्सन, सब्जेक्ट टू द यूनिवर्सल ट्रूथ फॉर ऑल। मैंने कहा हमारे पास तीन ही ऑप्शन है पुरुषार्थ में, क्या या तो अज्ञान का उपयोग करो, या तो ज्ञान का करो, या विज्ञान का करो। दैट इज द ओनली ऑप्शन वी हैव। और बाहर की प्रकृति सबकी जो भी करेंगी वो सब्जेक्ट टू होगी। आनंद में भी शोक का अनुभव कर सकते हैं और शोक में भी आनंद का अनुभव कर सकते हैं, हैज पर योर सिचुएशन, नॉट हैज पर योर चॉइस। मगर हाँ, आनंद और शोक के अवसर में हम अपर विज्ञान का उपयोग करके मुक्त रह सकते हैं। वी हैव अ चॉइस। मुक्त रहना कोई भी परिस्थिति में वो विज्ञान है, जुड़ जाना वो ज्ञान और अज्ञान है। इसमें फायदा नुकसान होता है, प्रॉफिट एंड लॉस होता है अज्ञान ज्ञान में,
विज्ञान में प्रॉफिट एंड लॉस नहीं होता है, क्योंकि विज्ञान में तो अज्ञान को ही नाश करना है, उसमें पाप पुण्य सब्जेक्ट नहीं आता है। और विज्ञान में आनंद वो आत्मा का ही स्वभाव है, मन वचन काया की अवस्था का स्वभाव आनंद है ही नहीं, वो तो सफरिंग है। सफरिंग का दो भाग है, जिसको हम आनंद और सुख बोलते हैं, जिसको सुख और दुख बोलते हैं, ये भ्रांति है। राइट। और दादा भगवान ने भी बताया कि पुण्याचार पापाचार वो भ्रांति है, तेनाथी सर्वथा मुक्त एवं शुद्धात्मा छू। सूट एवो कूट एवो ये भ्रांति है, तेनाथी सर्वथा मुक्त एवं शुद्धात्मा छू। प्रकृतिनो एक पण गुण माराમાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ। આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, જેનાથી આ પઝલ થાય છે, म्यूचुअल होने के नाते। अदरवाइज दे हैव नो कंसर्न एट ऑल। मगर धीरे धीरे समझ में आएगा, धीरे धीरे, कोई बात नहीं। यू ट्राई टू अंडरस्टैंड। ओके, ये जो आज सत्संग है आप दोबारा सुनना, इसको वीडियो आएगी, वो यूट्यूब में आएगा या अपने ग्रुप में भी आएगा, तो ट्राई टू ये दोबारा एक दो बार सुनेंगे तो आपको मेरे ख्याल से आपके प्रश्न का सॉल्यूशन आपको स्वयं मिल जाएगा। ओके, जय सच्चिदानंद, जय सच्चिदानंद। नलिनी बेन, जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जय जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद। बोलिए, नमस्कार। बोलो बोलो। હવે એક સ્વામીજી એક પહેલા તો એક વાત હું જરા ક્લિયર કરી દઉં કે અત્યારે જે વિનોદભાઈ સાથે વાત થઈ ને, વિનોદભાઈ નહીં કે હું વિચારું, હું આમ વિચારું તો મારે આમ થઈ જાય, એવું વિનોદભાઈ વાત કરી, બરાબર? એટલે આપણા એમાં અક્રમમાં એવું એક વાત આવે છે દાદા ભગવાનની કે તમે અભિપ્રાય બદલો, કે ભાઈ આપણને પેલો કોઈનો અભિપ્રાય એવો પડી ગયો કે આ બહુ ખરાબ છે, બહુ ખરાબ છે, તો કે તમને એના પ્રત્યે ધૃણા ઉત્પન્ન થયા જ કરે। પણ તમે કહીએ કે તમારો અભિપ્રાય બદલો, ના સારો માણસ છે, સારો માણસ છે, તો કે છે કે તમારી બિહેવિયરમાં થોડોક ફરક પડે એનાથી પોઝિટિવમાં। એટલે એમાં કઈક એવું કઈક વાત છે વિનોદભાઈની વાતમાં? નહીં, એમની વાત એવી હોય કે ના હોય, આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં પ્રકૃતિમાં ઇન્વોલ્વ થાય એ આપણો પ્રિન્સિપલ નથી। બરાબર, बरोबर। પછી એને સુધારવાની હોય કે બગાડવાની હોય, એ આપણા પ્રિન્સિપલ થી વિરુદ્ધ છે। આપણું સાયન્સ પ્રકૃતિથી મુક્ત રહેવાનું છે, પ્રકૃતિને સુધારવું, બદલવું, ફેરવવું એ આપણો વિષય નથી। બરાબર, બરાબર। એ ધાર્મિક વિષય છે, ધાર્મિક છે અને સામાજિક વિષય છે, એ આધ્યાત્મમાં આવતું નથી। પછી એ ગમે તેને કીધું હોય, પ્રશ્ન કોણે કીધું એ પ્રશ્ન છે જ નહીં, પ્રશ્ન પ્રિન્સિપલ નો છે। આપણો પ્રિન્સિપલ પ્રકૃતિથી મુક્ત રહેવાનો છે, પ્રકૃતિને બદલવી, પ્રકૃતિને ફેરવવી, પ્રકૃતિને સુધારવી એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી। બરાબર છે, હા બરાબર છે, એ વાત તમારી ખરી છે। પણ પેલું આમાં આવું આવે છે કે ભાઈ આવી રીતે તમારે એનો દાદા ભગવાને આ વાત કરી છે ત્યારથી તો આપણે સમજી લેવાનું કે એમને કેવું પડ્યું કે વાળની ટોચ જેટલું સાયન્સ બહાર ના પડ્યું, ત્યારથી ના ખબર પડી, જો હવે બોલતા નથી। બરાબર, બરાબર। તો મારે સાયન્સ કેવું કે રિલેટિવ સત્ય કેવું? એને રિલેટિવ જ કહેવાય ને, તો ના, પણ મારે સાયન્સ કેવું કે રિલેટિવ સત્ય કેવું? આમાં તો સાયન્સ ની જ વાત છે ને આપણી તો પછી બરાબર છે। પાછું રિલેટિવ સત્યની વાત કરીએ તો પાછું ગાડું બદલાઈ જશે, પાછું હા હા ખરી વાત છે, એ પાછું રિલેટિવ માં ઘૂસી જવાય, પાછું પ્રકૃતિને સારી કરવી, બદલવી, ફેરવવી। ભાઈ આ આપણો વિષય છે। મેં તમને સિદ્ધાંત સમજાયો કે પ્રકૃતિ તમે નથી, પ્રકૃતિને ચલાવનાર તમે નથી, અને પ્રકૃતિ ભોગવી છે ભોગવનાર તમે નથી, પછી શા માટે પ્રકૃતિની વાહે પડો છો? बरोबर છે। સારી વાત છે, સમજાય, વાત સમજાય, પ્રકૃતિ તો જુદી જ છે। બરાબર છે। બોલો બોલો, તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન મારો છે કે આ નમસ્કાર વિધિમાં છેલ્લેથી કે આખા બ્રહ્માંડમાં જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, પછી રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, પછી રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, અને છેલ્લે રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે। એ ચારેમાં કઈ રીતે એમ કે સમજવું? એટલે રિયલ તત્વ તો આપણે સમજીએ, એ બતાવો ને મને। એટલે રિયલ સ્વરૂપ છે એ જ ભગવત સ્વરૂપ છે, એ જ શુદ્ધાત્મા સ્વરૂપ છે, એ જ તત્વ સ્વરૂપ છે।
હા 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 મિનિંગ બધાનો એક જ થાય છે એવું છે. હા, તમે ભગવત સ્વરૂપ કહો તોય રિયલ છે, હા, તત્વ સ્વરૂપ કહો તોય રિયલ છે, ને શુદ્ધાત્મા હા. સ્વરૂપ કહો તોય રિયલ છે. બરોબર. હા 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 તમે ગમે તે બોલો, તમે આત્માને જ પ્રોજેક્ટ કરો છો. હા બરોબર. હા બરોબર. બરાબર છે. હા શબ્દ 3 છે, મિનિંગ એક જ છે. હા એટલે આ જુદા જુદા શબ્દ આવ્યા ને એટલે અમને એવું જે થયું કે કઈક આમાં કઈ એનું રહસ્ય હોવું જોઈએ એમ. એટલે એક વ્યક્તિને આપણે કહીએ તમે કોઈના છોકરા છો, તમે કોઈના હા. હસબન્ડ છો, તમે કોઈના બાપ છો, તમે કોઈના કાકા છો, પણ તમે છો તો એક જ. તો તો એક જ. હા બધા રિલેટિવ બતાવે. બરોબર. બરાબર છે, બરાબર છે. નીકળી ગયું કન્ફ્યુઝન, અને નીકળી ગયું. આ સાયન્સ એટલું બધું સમજમાં આવે ને તો એને સૂત્રો આવે ને એટલે પછી અંદરથી બધું એનાલિસિસ ચાલે અને યસ. પછી આખો દિવસ રિપીટ થયા કરે અને પછી એમ કે શું કહેવાય આ જાગૃતિ વધે અને તમે જે કહો ને એટલે બધી ભય ની ભીખ જ જતી હશે. ગુજરાતી રચનામાં આપણે જયારે કોઈ બી શરીરની વેદના આવે કે પછી તે બાહ્ય સંજોગો આવે, પણ જે કુદરતી રચના સમજીએ એટલે એનામાંથી બિલકુલ આમ નીકળી જાય, બહાર નીકળી જવાય. એટલું સરસ સમજાય છે એટલે બહુ જ આનંદ આનંદ ઉભરાય છે. યસ 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 યસ. ખૂબ આભાર. શું ખબર આવે. આભાર સ્વામીજી. હવે અમારે ઘેર આવો, પધારો. બરોડામાં બધા બધા આપણા જ ઘર છે ને, બીજા ક્યાં પારકા ઘર છે? ના પારકા ઘર નહીં, પણ તો તમે પધારો છો ને એટલે આનંદ આવે. અમને આનંદ આવે ને એકદમ દર્શન થાય અમને કે આવા ના, એ પ્રગટ પુરુષ, એ આવા બરાબર પ્રગટ છે. પુરુષના અમે દર્શન કરીએ તોય આમ બહુ જ આનંદ આનંદ લાગે. આવશે સંજોગ, આવશે સંજોગ, આવશે હા, એમાં. સંજોગો તો હવે ભાગ્યે જ છે. જય આવશે 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 આવશે, કઈ વાંધો નહીં. હા, હા, જય સચ્ચિદાનંદ. આમ બરોડા આવીશું ત્યારે આવીશું આપણે. હા, હા, જય ચોક્કસ. સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. રમેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી, દંડવત પ્રણામ. જય સચ્ચિદાનંદ પ્રભુ, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હવે સાહેબ, આપણે વિજ્ઞાનમાં 3 વાક્યો તો આપણે વારંવાર બોલવામાં આવે છે: કુદરત, કુદરતી રચના અને કુદરતી કાનૂન. હા, હવે તમારે સમજવું. આના પેલા બધું સત્સંગમાં આપણે સ્વરૂપ એવું એક જ. કીધું કે કુદરતને સમજવાની છે અને કુદરતના કાનૂનને સમજવાનું છે અને કુદરતી રચનાને જોવાની છે. તો આ જોવું અને સમજવું એ શું? હા, અવસ્થાને કુદરત અને કુદરતી કાનૂનને સમજવાનું છે, કારણ કે કાનૂન અનેક પ્રકારના છે અને તત્વ 6 પ્રકારના છે. અને પેલામાં તો કુદરતી રચના એટલે એમાં એક જ કોલમ છે, જે થાય તે કુદરતી રચના, એમાં ઊંડા ઉતરવાનું નથી. એટલે કુદરતી રચનાને અંદર મગનભાઈ હસે છે, મગનભાઈ રડે છે, એ નથી જોવાનું. નો ડિટેલિંગ. તો પછી પણ પ્રશ્ન કુદરતી પછી કાનૂનને મને સમજવાનું છે અને કુદરતને સમજવાનું છે, કારણ કે તત્વની વાત છે અને કાનૂનની વાત છે. અહીંયા અવસ્થાની વાત છે. અવસ્થામાં ઇન્વોલ્વ થવાનું નથી, ઊંડા ઉતરવાનું નથી, ટચ નથી કરવાનું. માટે ત્યાં સમજવાનો શબ્દ આવતો નથી, ખાલી જોવાનું છે. હા, તો પછી મને પ્રશ્ન પાછો સાહેબ ઈ થાય છે કે જો ખરેખર તો કુદરતને સમજે અને કુદરતના કાનૂનને સમજે તો જ પછી આ કુદરતી રચના સિદ્ધાંતિક રીતે જોઈ શકે, બાકી તો શબ્દ રૂપે આવે એવું મને લાગે છે. હા, પણ એટલે ધીમે ધીમે આવે ને. હા 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 હા. કુદરતી રચના જોતા જોતા પછી કુદરતી કાનૂન સમજો, પછી કુદરતને સમજો, એમ કરતા કરતા તમને ખ્યાલ આવે કે આ કુદરતી રચના એ કુદરત અને કુદરતી કાનૂનથી જ બનેલી અવસ્થા છે. એમાં મેં કર્યું ત્યાં કર્યું એ સબ્જેક્ટ આવતો નથી, મારું તારું સબ્જેક્ટ આવતો નથી. બરાબર. એટલે સમજવાનું શું? કુદરત અને કુદરતી કાનૂન એ બે સમજાય તો કુદરતી રચના સમજાઈ જાય. હા બસ, હા બસ બસ પણ પહેલા બસ. તમને એમ કહું કુદરત કાનૂન અને કુદરતી રચના, કુદરતી કાનૂન સમજો ને કુદરત સમજો તો તમને અઘરું લાગે. એ પહેલા મેં તમને કીધું કે જે બને કુદરતી રચના જુઓ, પછી ધીમે ધીમે કાનૂન સમજો અને પછી 6 તત્વને સમજો.
બરાબર. એટલે ટૂંકમાં દાખલાનો જવાબ પહેલા આપી દીધો અને દાખલો પછી ગણાવવાનો. કારણ કે પહેલા તમને એમ કહું કે આ રીતનું ગણો તો તમને તો એમ લાગે કે મને 6 તત્વ ક્યારે દેખાય, કાનૂન મને ક્યારે સમજાય. પણ કુદરતી રચના જોવામાં તમારે અઘરું છે જ નહીં, કારણ કે એક જ કોલમ કીધું જે થાય તે કુદરતી રચના, એમાં તો કશું છે જ નહીં. છે જ નહીં. બરાબર છે. એટલે અમને તમે જવાબ પેલો પણ તમારો જવાબ પેલો આપી દો છો ને એટલે દાખલા ગણવાતો નથી એમ. અમને પ્રમાદ આવી જાય છે, દાખલા ગણવામાં પ્રમાદ આવી જાય છે. જવાબ પહેલા આપી દો છો ને એટલે જે રીત આવે છે ને એમાં પછી પ્રમાદ આવી જાય છે. પણ એટલા માટે મેં 3 વસ્તુ કીધી છે, એક વસ્તુ નથી કીધી પ્રભુ. દાદા ભગવાને ખાલી એક જ કીધી વસ્તુ કે જે કઈ થાય તે વ્યવસ્થિત છે. હવે એમાં શું કરશું? બરાબર. આ કુદરત થઈ જાય ને આમ તો કુદરતી રચના જોવાનું એટલે શબ્દથી બોલો. શબ્દથી જોવાય છે. આમ સિદ્ધાંતિક રીતે જે ખરેખર જોવાવું જોઈએ એ નથી જોવાતું, પણ શબ્દથી જોવાઈ જાય એમ. પણ મનમાં માની શબ્દથી લેવાય કે જોવાય. આ કુદરતી રચના છે એમ. પણ પહેલા લગ્ન કરીએ ત્યારે આપણે શબ્દથી સમજીએ છીએ કે આ મારી વાઈફ છે, કોઈ જીવી એમ ખબર પડે છે. હા બરાબર. પહેલેથી અનુભવ થઈ જાય છે. લગ્ન 5 ફેરા ફર્યા ત્યારથી અનુભવ થઈ ગયો તમને વાઈફ નો. હા બરાબર. ના પણ પહેલા થઈ ગયો? 7 ફેરા ફર્યા ત્યારે અનુભવ થઈ ગયો? ના થયા. પહેલા દ્રષ્ટિ જ મળી ને, હા દ્રષ્ટિ. પછી જ આપણે અનુભવ થાય ને. તો પહેલા દ્રષ્ટિ આપી, પછી હવે અનુભવ કરો. બરાબર. એટલે સાહેબ મને તો પ્રશ્ન ઈ જ છે કે ખરેખર કુદરત જેટલું કુદરત અને કુદરતની કાનૂન સમજાય એટલું જ સિદ્ધાંતિક રૂપે ખરેખર કુદરતી રચના જોવાય ને. મૂળ પ્રશ્ન મારો આ જ. એ વાત તમારી બરાબર છે, પણ પહેલા તમને પેલું અઘરું કહું તો તમને અઘરું લાગે. બરાબર. તમે ના સમજ્યા. હા અઘરું કહે તો એ તો હું તમને એવું કહું કે હિમાલયની ટોચ ઉપર પહોંચવા માટે 10 લાખ પગથિયા ચડવાના છે. તો પહેલાથી તો તમને શું લાગે 10 લાખ પગથિયા ચડવાના છે? ક્યારે ચડાશે? પણ હું તમને એમ કહું કે આંખો મીચીને ચડ્યા કરો, 1 દિવસ 2 દિવસ 5 દિવસ 25 દિવસ 50 દિવસ, પણ પહોંચશો તો તમને લોડ નહીં લાગે. હા બરાબર. પણ પહેલે જ તમને કહી કે 10 લાખ પગથિયા, તો પહેલા પગથિયાથી 10 લાખ પગથિયા, બીજા પગથિયે 10 લાખ પગથિયા. એટલે પણ શું કામ લોડ લો છો? ચડ્યા કરો ને. જેમ ચડશો માઇનસ નહીં થાય? થાય. બસ તો પછી એમ જેમ તમે કુદરતી કાનૂન સમજશો એમ કુદરતી રચના સમજાશે. અને કુદરતી રચના સમજતા કાનૂન સમજો. જ્યાં બુદ્ધિ તમારી ઉભી થાય, ના આવું તો કુદરતી રચના હોય, તરત કહી દો કે કુદરતી કાનૂન વગર થયું છે, 6 તત્વો વગર થયું છે, તો કે ના માટે કુદરતી રચના છે. બરાબર છે. જેમ તમને પ્રશ્ન ઉભો થાય એમ જવાબ મળશે. જેમ પ્રશ્ન ઉભો થાય તમારી બુદ્ધિ તમારો અહંકાર નહીં સ્વીકારે તો તમે ખોરશો જ પછી. બરાબર. પહેલે જ કહી દીધું તમને ભારે લાગી જાય પ્રભુજી. બરાબર છે. તમારે જેમ જેમ સંજોગ આવે ને એમ એનો ઉકેલ લાવો ને સારું. બાકી જો કોઈ પણ વ્યક્તિને લગ્ન પહેલા એની આખી લગ્નની લાઈફની ફિલ્મ બતાવી દે ને તો કોઈ લગ્ન કરે નહીં. એટલે સાહેબ આ તો મારો પોતાનો પર્સનલ પ્રશ્ન હતો. એટલે બધું બતાવી દઈએ તો પછી કોઈ લગ્ન જ ના કરે. એના કરતા હપ્તે અનુભવ થાય ને એટલે વાંધો ના આવે. બેરેબલ કહેવાય. એટલે આ તો મેં મારું પોતાનું કરેક્શન કરવા માટે મેં પ્રશ્ન કર્યો સાહેબ. 70 વર્ષનો અનુભવ તમને 1 કલાકમાં બતાવી દઉં તો તમે શું માનો કે ભાઈ ના ભાઈ મારે ભણવું જ નથી ભાઈ હવે તો. એના કરતા હપ્તે અનુભવ થાય ને તો કે વાંધો નહીં. આ તો મારી સમજ ને પરફેક્ટ કરવા માટે મારો પોતાનો પર્સનલ પ્રશ્ન હતો. કોઈ ઓલવડંદ નહોતું. ના પણ તમે તમારી સમજણ આ તો મારી સમજણ પરફેક્ટ થઈ ગઈ ને. પણ આટલા બધા મહાત્માઓને સાંભળવા મળ્યું સાહેબ. જો તમે વિચાર તો કરો આ વિજ્ઞાન કેવું પાવરફુલ છે કે જે બધા જ પ્રશ્નોના સમાધાન પરફેક્ટલી આપી શકે છે. એ વિજ્ઞાનની કેવી મહત્તા છે.
નહીતર તો ભલ બધા ગૂંચાઈ જાય સાહેબ. પ્રશ્નોના હવે જવાબ મારો અનુભવ કહો હવે સાહેબ, એક મિનિટ. હવે મારો હું તો સાહેબ આપને મળ્યા પેલા ખરેખર ભજન ગાતો, આ દેશી ભજન આવે ને, દેશી ભજનો ગાતા. આ જે ગંગા સતી ને પાનબાઈ ના જે તત્વજ્ઞાન ના ભજનો છે ને, એનો એક્ઝેક્ટ આનો તાળામેળ થાય છે સાહેબ, એટલે આ મને આનંદ થાય છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ પ્રભુ. ગંગા સતી પાનબાઈ ના જે 52 ભજનો છે, એ 52 ભજનો ની અંદર એને તત્વજ્ઞાન ની વાતો કરી છે, એ એક આની અંદર માં ફિટ થાય છે સાહેબ, એટલે મને નકર હું તો ભજનિક માં વધુ આ મારો અનુભવ છે. યા કઈ વાંધો. બીજો પ્રશ્ન નથી ને કબૂલ પ્રભુ? ના, હવે બસ આ મને જે હતું એ તો ચોખવટ થઈ ગઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલા યોગેશભાઈ ના આપો, પછી જયેશજી વોરા ના આપજો. अनम्यूट करें अपना प्लीज. हेलो. हाँ, जय सच्चिदानंद. स्वामी जी जय सच्चिदानंद. आपना चरणों में कोटि कोटि वंदन. जय सच्चिदानंद. दादा भगवान નું એક સ્ટેટમેન્ટ છે સ્વામીજી, બધી ભૂલો ભાંગવા કાં તો યજ્ઞ માંડવો પડશે અથવા સ્વ પુરુષાર્થ કરવો પડશે, નહીં તો તમે આમ દર્શન કરી જાઓ તો ભક્તિનું ફળ મળે પણ જ્ઞાનનું ફળ ન મળે. આમાં સ્વામીજી દાદા યજ્ઞ જે વર્ડ છે એમાં શું કહેવા માંગે છે? યસ, જવાબ આપો. હાજી હાજી પ્લીઝ. ઓકે, પહેલો યજ્ઞ એ કરવાનો અજપા જાપ, શ્વાસોશ્વાસની સાથે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. પ્રકૃતિની અવસ્થા ગમે તે હોય, મનની, વાણીની, કાયાની અને 5 જ્ઞાનેન્દ્રિયોથી દેખાતી અવસ્થાઓ ગમે તે હોય, પણ હું શુદ્ધાત્મા છું એ પેલા અજપા જાપનો યજ્ઞ હોવો જોઈએ અંદર. ઓકે. અને બહાર મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, કુદરતી રચના દેખાય, એનો યજ્ઞ હોવો જોઈએ. જી જી. આ 2 યજ્ઞ હોય તો ત્રીજા કોઈ યજ્ઞની જરૂર નથી. હાજી, આ વિજ્ઞાનનો મર્મ છે આમાં યજ્ઞ. ઓકે ઓકે. આ જ યજ્ઞથી બધા જ પ્રકારના અજ્ઞાન ભસ્મીભૂત થઈ જશે. જી સ્વામીજી. જી. અને તમારી અંદર જે સ્વયં શક્તિ જે છે શાશ્વત રૂપે, એ ધીમે ધીમે ખુલ્લી થશે, એવું તમને ફીલ થશે, જી રિયલાઇઝ થશે. એમાં કોઈના સર્ટિફિકેટની જરૂર પડશે નહીં. આ અનુભવમાં આવે છે સ્વામીજી. આ પ્રયોગ બધા તમે જે બતાવો છો એ કરીએ છીએ અમે વેરી ગુડ. દૈનંદિન જીવનમાં તો ખૂબ અનુભવમાં આવે છે. તો આપની કૃપા દ્રષ્ટિ ને આ વિજ્ઞાન વધારેમાં વધારે સમજ પડે એવી અમને કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. યસ, યોગેશભાઈ તમે ક્યાંથી બોલો છો? હું જરા ભૂલી ગયો જરા. બિલાસપુર છત્તીસગઢ થી. યસ યસ, મને મારા મગજમાં હતું પણ મેં કોઈ જરા રીકન્ફર્મ કરી નાખું એટલે. જરૂર સ્વામીજી. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જયેશભાઈ. અરે મેં હાથ ઊંચો નહીં કર્યો, મને એમ કે સ્વામીજીને કંઈક કહેવાનું. ના, તમારો હેન્ડ રેઝ છે એટલા માટે. હેન્ડ રેઝ છે પ્રભુજી. હા પણ ખબર નહીં કેમ થઈ ગયો છે. ઇટ્સ ઓકે. ઓકે ઓકે. ના 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 હોય તો કઈ વાંધો નહીં. ઇટ્સ ઓકે, ફાઇન. અચ્છા, બીજા કોઈને? સ્વામીજી હવે કોઈ ક્વેશ્ચન નથી, હવે કોઈના નથી હેન્ડ રેઝ. રાજુ. એક મિનિટ. હા, રાજુભાઈ તમારો વિડિયો ઓન કરો પ્લીઝ. ઓકે, યા અનમ્યુટ કરો પ્લીઝ તમારું. રાજુભાઈ. હા, હું એથી ટ્રાય કરું છું પણ થતું નથી. આ થયો સંભળાય છે? સંભળાય છે. ઓકે પ્રભુ. ઓકે, આમાં આપણે જે પુરુષાર્થ કરીએ છીએ દ્રષ્ટિથી, પ્રતિષ્ઠિત આત્માથી, જે જ્ઞાની ભાવો છે, એમાં જે દ્રષ્ટિ ચાલે છે, તો એ દ્રષ્ટિને આપણી બિલીફો ચલાવે છે કે અધર વે રાઉન્ડ છે? એટલે પહેલી વસ્તુ એ જો પેલા સમજાવું તમને. પહેલા તમે જે દ્રષ્ટિ શબ્દ બોલ્યા એમાં પેલા 2 ભાગ પડે. એક ડિસ્ચાર્જ દ્રષ્ટિ ને એક ચાર્જ દ્રષ્ટિ. ડિસ્ચાર્જ દ્રષ્ટિને એક પ્રકૃતિના ડિસ્ચાર્જ સાથે કનેક્ટેડ છે, બરાબર. અને ચાર્જ દ્રષ્ટિ એ પુરુષાર્થ સાથે કનેક્ટેડ છે. પછી એ પ્રકૃતિ સાથે જોડાયેલી હોય તો એ પ્રકૃતિથી મુક્ત રહેતી હોય, પણ એ પુરુષાર્થ વાળો ભાગ છે અને પેલો ડિસ્ચાર્જ વાળો ભાગ છે.
બરાબર. એટલે આ તમે પેલા સમજવા પ્રયત્ન કરો કે તમે જે દ્રષ્ટિની વાત કરો છો એ ડિસ્ચાર્જના પાર્ટની છે કે ચાર્જના પાર્ટની છે. ઓકે, એનો જવાબ આપું છું. જે ડિસ્ચાર્જ થાય છે ઈ તો એને કમ્પલસરી ભોગવી છૂટકો છે પણ ડિસ્ચાર્જના બે ભાગ મેં કીધા હમણાં તમે સાંભળ્યા ને, અંતસ્કરણ ને બાહ્યકરણ. હા, બંને ઓકે, અંતસ્કરણ હવે જવાબ અને આપો. બરાબર છે. બંને એટલે ડિસ્ચાર્જમાં જે અંતસ્કરણમાં પણ જે થાય ઈ પણ એને ઓટોમેટિક ભોગવે છૂટકો છે અને એ કુદરતી કરામત છે. હવે જે પુરુષાર્થ ભાગ છે કે અહીં આપણે જીવતો કે જાગૃત બાબત લાવી ઓકે, હું શબ્દમાં સ્ટ્રગલ થાઉં છું. હવે ઈ પહેલા એનાલાઇઝ કરે છે કે આ જે પ્રગતિને થયું એ બધો હિસાબ એનો છે, એટલે હું એને અહીંયા એનાલાઇઝર તરીકે જોઉં છું. પ્રતિષ્ઠિત જ્ઞાની બાવાની વાત કરું છું. જેટલો હવે ઈ જે એનાલાઇઝ કરીને કરે છે આ બધું થાય છે, બાહ્ય અને અંતસ્કરણનો એ હિસાબ પ્રકૃતિનો છે, મારો નથી. એટલે કે શુદ્ધ આત્માનો નથી. હું તો માત્ર જોનાર જાણનાર જ છું. હવે ઈ જે ચાલે છે ઈ આપણે સમજવા માટે, કારણ કે આ સૂક્ષ્મ છે, એટલે એક ટોર્ચ લાઇટ મૂકે, નાની ઓલી ઝીણી ટોર્ચ લાઇટ હોય ને, ટોર્ચ. હવે એ ટોર્ચ લાઇટ છે, દાખલા તરીકે એ ટોર્ચ જેમ ચાલતી જાય એમ એની બિલીફમાં જે વસ્તુ હોય એ બિલીફ થી સંચો ચાલે છે. એ સંચો એટલે બિલીફ છે એ એક જાતનું આપણે એને ઉપાદાન પણ કહીએ છીએ, સંસારના દેહાધ્યાસ પણ કહીએ છીએ. હા, એટલે આમાં શું છે કે મેં તમને કીધું ને એ પ્રમાણે પહેલા એક બિલીફ એવી છે કે જે મિકેનિકલ ને ઓટો મોડ છે, જે ડિસ્ચાર્જ સાથે સંકળાયેલી છે, અને બીજી બિલીફ એવી છે કે જેને આપણે જ્ઞાન દર્શન કહીએ છીએ, જે પુરુષાર્થ સાથે સંકળાયેલી છે, જેનાથી નવું ક્રિએશન થાય છે. બરાબર છે. હવે એ જે બિલીફ થાય છે જેનાથી નવું ક્રિએશન થાય છે એને કોક ચલાવે છે, એને તમારું જ્ઞાન દર્શન ચલાવે છે. એ જ્ઞાન દર્શન છે એનો બેઝિસ આપણી બિલીફોનો જે ખાનો છે એનો પર બિલીફ જ હોય ને, સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન, કે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન. ઓકે, એટલે ઈ જેમ દ્રષ્ટિ જેમ પાકીને આગળ થતી જાય એમ ઈ ખાનું મોટું થતું જાય. એટલે ખાનું મોટું ના થાય, ખાનું ક્લિયર થતું જાય. હા, ખાનું ઓકે શબ્દ કરતો તો એટલે ક્લિયર નો મતલબ શું? ક્લિયર નો મતલબ તમને સમજાવું તમને. ક્લિયર નો મતલબ, ધારો કે તમારા જીવનની અંદર 10 લાખ પ્રસંગ, 1 કરોડ પ્રસંગ આવવાના છે અલગ અલગ સંજોગોમાં. બરાબર. હવે એ 1 કરોડ સંજોગોમાંથી તમારા 10 લાખ સંજોગો પતી ગયા અને એને તમે શુદ્ધાત્મામાં રહીને કુદરતી રચના જોયા. બરાબર. એટલે તમારા 10 લાખ પ્રસંગો સંભાવમાં પૂરા થઈ ગયા. બરાબર. નવું ક્રિએશન શું થયું તો કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો. હવે આ જે તમે કીધું નવું જે થયું એ જેમાં દાદાજી એના બીજા શબ્દોમાં કહે છે કે એ નવા પ્રદેશો ખુલ્લા થયા. પ્રદેશો શબ્દ અત્યારે નહીં લાવવાનો વચ્ચે શબ્દ. ઓકે, પ્રદેશો શબ્દ આખો સબ્જેક્ટ જ જુદો છે આખો. આપણે અત્યારે પુરુષાર્થની વાત કરીએ છીએ. પ્રદેશ એ જ્ઞાનનો સબ્જેક્ટ છે, જ્ઞાનનો ભાગ છે, પણ એ અત્યારે એને કનેક્ટ નથી કરવો આપણે, નહીંતર કન્ફ્યુઝ થઈ જશો. ઓકે ઓકે, મને કનેક્શન દેખાતું હતું એટલે મેં આટલે ઉચ્ચાર્યું. ના, નથી કનેક્શન. એટલે તમારું જે જ્ઞાન દર્શન છે એ જ્ઞાન દર્શનનો જે ઉપયોગ છે એ ઉપયોગ તમારો પુરુષાર્થનું કારણ બને છે. બરાબર છે. અને એ પુરુષાર્થને આધારે બીજ પડે છે. બીજનું ફળ કુદરત આપણને નેક્સ્ટ ટાઈમ આપે છે. અને પુરુષાર્થમાં 2 પ્રકારના બીજ પડે છે. એક તો મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં લાઈવ મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં પ્રોસેસ થાય છે, અને સ્પીચ અને એક્શન નું પ્રોડક્શન થાય છે. આ આખું પેકેજ નેક્સ્ટ બર્થમાં અંતસ્કરણની પ્રોસેસ ડિસ્ચાર્જ અંતસ્કરણમાં આવી જાય છે, અને સ્પીચ અને એક્શનના સંજોગ કુદરત આપે છે. ત્યાં સુધી સમજાણું, ત્યાં સુધી સમજાઈ ગયું પ્રભુ. આ પ્રક્રિયા છે, આ જન્મ મરણના ચક્કર ચાલ્યા કરે છે. હવે આ જે છે એ જેમ આપણે જેમ દ્રષ્ટિ એ રીતે પુરુષાર્થ, અહીંયા પુરુષાર્થ શબ્દ વાપરું છું, એમ કર્યા રાખીએ એમ આપણી
આપણી જે બિલીફો છે એ આ કરવા માટે સ્વભાવ તરફ જઈ રહી છે. હા, એટલે એમાં શું છે કે બિલીફ સ્વભાવ તરફ, એટલે તમારો સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનનો તમે ઉપયોગ કરો છો, એમ તમે સંભાવમાં રહો છો, ને સંભાવમાં રહો છો એટલે અવસ્થા ઓટોમેટિક 0 થઈ જાય છે. એટલે એ જે ડાયરેક્શનમાં સ્વભાવ તરફ, કારણ કે મારે આખરે તો ઓટો મોડમાં બેસાડવાનું યસ યસ, એટલે સ્વભાવ તરફ જવુંનો મતલબ સંસારની વેલ્યુ આપણા દ્રષ્ટિમાં જે તે સમયે 0 થવી અથવા સંભાવમાં રહેવું. એનો આપણે પ્રોસેસની વાત કરી. યસ, એટલે આ જ પ્રોસેસ આ જ પ્રોસેસ છે, આ જ પ્રોસેસ છે. તમારે તમારા મન વચન કાયાના એક પણ સંજોગ પ્લસ માઇનસ ફ્રીઝ થઈ ગયું છે પ્રભુ. ઇન્ટરનેટ અને કુદરતી રચના જોવું કે ના જોવું એ તમારી પાસે સ્વતંત્રતા છે. હવે આ તમે જે કીધું એ જ્યારે સામે કોઈ પ્રકૃતિ હોય કે કોઈ હિસાબ હોય ત્યારે તરત મન વચન કાયાથી તરત દેખાય છે, સમજાય છે કે આ જે ઉદયમાં આવ્યું છે એ અવસ્થા કુદરતી રચના છે. પણ જ્યારે મનમાં ફણગા ફૂટે છે એ પણ એ જ રીતે જ ગોઠવાના મનમાં એની જાતે ઓટો મોડમાં જે ફૂટારા કે સારા નશા વિચાર બધું ઓટો મોડ જ છે. બધી જે વસ્તુ એની મેતે થયા કરે છે બધું ઓટો મોડ જ છે. આપણે માનીએ કે ના માનીએ પણ આપણે ઇન્વોલ્વ થઈને આપણે સફરિંગ ફીલ કરીએ છીએ. ધેટ્સ ઇટ. ઓકે, ખ્યાલ આવી ગયો. હું તમારી સાથે કન્ફર્મ કરતો હતો પણ હવે ખ્યાલ આવી ગયો કે એ પણ ઓટો મોડમાં જ. એટલે માત્ર હવે પ્રકૃતિને જોયા રાખો કે મન વચન કાયાથી શું થાય છે, ઉત્પન્ન થાય છે, એનો હિસાબ છે. આપણે તો તમને જોવાનો પુરુષાર્થ બતાવ્યો છે, પણ રામકૃષ્ણ મહાવીર તો છૂટા જ રહેતા હતા, જોતાય નતા, લેવા દેવા જ નથી એમને તો. હજી થોડાક અવતાર લાગશે એમ નહીં, એટલે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે પણ પ્રેક્ટિસ અહીંથી કરવાની છે એમ કહું છું. પણ અત્યારે રેલવેની લાઈન ટ્રેન જે જઈ રહી છે સ્ટેશન એ બાજુના સ્ટેશને જઈ રહી છે ને પ્રભુ. યસ યસ, કરેક્ટ. પછી લાઈન વાત કરતો તો પ્રભુ. થેન્ક યુ. જય ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારતીબેન શારજા, અનમ્યુટ કરો પ્લીઝ. મારે કોઈ સવાલ નથી, મારે તો જય સચ્ચિદાનંદ સ્વામીજીને કેવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. અત્યારે ક્યાં છો? શારજાહમાં છો કે કેનેડામાં? શારજાહમાં છું. ઓકે. કેનેડામાં કોલ્ડ છે અત્યારે. આઈ નો, ત્યાં તો કોલ્ડ જ હોય ને, જબરજસ્ત કોલ્ડ હોય ત્યાં તો. અમે જઈ આવ્યા ને ત્યાં ઘડી. હા, તમે જઈને આયા. મારે તો મારી પાછળ આવું હતું પણ અહીંયા કોવિડ લાગ્યું છે બધાને. ના, જે બન્યું તે ન્યાય આપણે તો. ઓકે. ઘેર બધા મજામાં છે ને? કૃપા છે આપની. ઓકે. જય સચ્ચિદાનંદ. બસ કૃપા વરસાવતા રહ્યો અમારા પર. ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ. કેતનભાઈ, અનમ્યુટ કરો પ્લીઝ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. કોટી વંદન. જય સચ્ચિદાનંદ. બોલો. સ્વામીજી, એક તમારો સત્સંગ હું સાંભળતો, એમાં એક એવું મને સમજમાં આવ્યું કે જ્ઞાન દર્શન છે એ 2 ટાઈપના છે. જ્ઞાન દર્શન એટલે ડેવલપમેન્ટ, સેમ જ્ઞાન દર્શન એટલે ડેવલપમેન્ટ, જે આપણે આગલા અવતારમાંથી લઈને આવેલા છીએ, અને બીજું આપણે અત્યારે અવતારે ડેવલપ કરીને ઇન્ક્રીઝ કરી રહ્યા છીએ. જ્યારે આપણે આને ઉપયોગ કરીએ છીએ, ઉપયોગથી ડેવલપમેન્ટ વધે છે. દરેક સંજોગમાં જે ઉપયોગ કરીએ છીએ જ્ઞાન દર્શન નો, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો, તો આપણું ડેવલપમેન્ટ વધે છે. તો જે લઈને આવેલા છે જ્ઞાન દર્શન અને જે આપણે વધારી રહ્યા છીએ એ જ્ઞાન દર્શન, તો એ બંનેનો શું રોલ છે? લઈને આવેલા છે તો રેડીમેડ છે, એ ક્યારે માઇનસ થતું નથી. અને આજે તમે બધાના અજ્ઞાન નાશ કરો છો, ડેવલપમેન્ટ ઓર અપગ્રેડ થાય છે. અપગ્રેડ એટલે હાઈ લેવલનું બ્રોડ વિઝનનું થાય છે, ડીપ અને શાર્પ થાય છે, પરફેક્શન આવે છે, અને વધારે તમે અજ્ઞાનને ડિમોલિશ કરવાની, ડિઝોલ્વ કરવાનો પાવર ધરાવો છો. That's your maturity. કારણ કે આપણો કોન્સેપ્ટ એક જ છે આધ્યાત્મ વિજ્ઞાનમાં, ટુ ડિસ્ટ્રોય યોર ઓલ કાઇન્ડ ઓફ ઇગ્નોરન્સ ઇઝ ઇક્વલ ટુ રિલેટિવ ટ્રુથ. પણ જે જ્ઞાન દર્શન લઈને આવેલા છે એનો જે સંજોગ આવે છે ત્યારે જાગૃતિ એને લીધે રહે છે,
એવું કહી શકાય કે જે જ્ઞાન દર્શન આમાં શું છે કે તમે સમજાવો, જ્ઞાન દર્શન બે પ્રકારનું છે. એક જ્ઞાન દર્શન ડેવલપમેન્ટ રૂપે આવ્યું છે અને બીજું જ્ઞાન દર્શન તમારું મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ને મોહનીય કર્મ રૂપે આવેલું છે. એ રિલેટિવ સત્યના ઉપર આધારિત છે અને એને આપણે ડિમોલિશ કરવાનું છે. એ જ્ઞાન દર્શન છે તમારું. એ તો કેટલાય અવતારનું છે, એક અવતારનું નથી. ઓકે સ્વામીજી, જે જ્ઞાન દર્શન જે અજ્ઞાન ને જ્ઞાન છે ને, અજ્ઞાન ને વિજ્ઞાન અત્યારે જે હાજર છે, જે ડેવલપમેન્ટ લઈને આવેલા છીએ, એ તો જે ડેવલપમેન્ટ છે એ આપણી જાગૃતિ છે. તો એ જે સંજોગ આવે છે ત્યારે એ જ્ઞાન દર્શનને લીધે જાગૃતિ હાજર થાય છે એવું છે અને પછી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જો ડેવલપમેન્ટ ના હોય ને તો આપણે એ ટાઈમે જાગૃતિ ના રહે, એવું ખરું? જો સમજાવું પેલા કે ડેવલપમેન્ટ ના હોય તો ઓન ધ સ્પોટ જાગૃતિ ના રહે, પણ તમે પોતે પુરુષાર્થ કરીને જાગૃતિ રાખી શકો એન્ડ અપગ્રેડ યોર ડેવલપમેન્ટ. ધેટ્સ ઇટ. નહીતર તો પછી કોઈનું ડેવલપમેન્ટ વધે જ નહીં પછી તો. નહીં, પણ એમાં એક સત્સંગમાં સ્વામીજી સાંભળ્યું હતું કે જ્ઞાન દર્શન જે હાજર થાય છે આપણને એ આગલા અવતારનું છે અને એ જ્ઞાન દર્શન મેં શું કીધું કે ઓન ધ સ્પોટ હાજર થાય, જેમ સંજોગ એનિમેતે આયા એમ જ્ઞાન દર્શન એનિમેતે હાજર થાય. ધેન યોર ડેવલપમેન્ટ ઇઝ કેરી ફોરવર્ડ ફ્રોમ પ્રીવિયસ બર્થ. પણ જેમાં તમારે એફર્ટ કરવો પડે શુદ્ધાત્મામાં રહેવાનું ને કુદરતી રચના જોવાનું, ત્યાં તમારો આજનો નવો પુરુષાર્થ છે. ઓકે, એટલે એનો મતલબ એવો થયો ને કે જ્ઞાન દર્શન જે લઈને આવેલા છીએ એ ચારિત્રમાં આવશે, પણ જે નવું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, જે વધારી રહ્યા છે જ્ઞાન દર્શન, એ ચારિત્રમાં નહીં આવે. બરાબર? એ ચારિત્રમાં અત્યારે પુરુષાર્થમાં આવ્યું, નેક્સ્ટ બર્થમાં આ જ ચારિત્ર ઉદય રૂપે આવશે. જેમ ગયા અવતારનું આવ્યું એમાં અવતારમાં આવતા આવશે. ના ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો સ્વામી. ગયા અવતારનું ડેવલપમેન્ટ જેમ ઓટો મોડ કામ કર્યું એમ આ અવતારનું પ્લસ ડેવલપમેન્ટ પણ નેક્સ્ટ અવતારમાં ઓટો મોડ કામ કરશે કે નહીં કરે? એટલે અત્યારનું જે લાસ્ટ બર્થનું ડેવલપમેન્ટ છે એ જાગૃતિ રૂપે હાજર થાય છે, પણ તે ટાઈમે જો ઉપયોગ નહીં કર્યો તો આપણું ડેવલપમેન્ટ વધશે નહીં. બરાબર સ્વામીજી? પણ માઇનસ પણ નહીં થાય. પણ વધશે નહીં જો ત્યારે વાપર્યું નહીં સંજોગ. એ તો ના જ વધે ને. એ તો ડેવલપમેન્ટ વધે તો નહીં ને. તમે એક વસ્તુ છે કે તમે કશું કરો નહીં તો શું થાય? ને પણ હાજર રહ્યું એ ડેવલપમેન્ટ જે છે એ જો ઉપયોગ નહીં કરીએ તો બીજા અવતારમાં એ સંજોગ આવશે. બીજા અવતારમાં સંજોગ આવશે. એવું છે કે હાજર હોવું અને હાજર રહેવું આ બંનેમાં ફેર છે. હાયર લેવલના ડેવલપમેન્ટ વાળી વ્યક્તિઓને જ્ઞાન હાજર રહે છે. લોઅર લેવલના વ્યક્તિઓના ડેવલપમેન્ટ વાળી વ્યક્તિઓને જ્ઞાન હાજર રાખવું પડે છે, કારણ કે સંજોગોની સ્ટ્રેન્થ વધારે છે અને ડેવલપમેન્ટની સ્ટ્રેન્થ ઓછી છે. એટલે એને એફર્ટ કરવો પડે છે. પેલા લોકોને ડેવલપમેન્ટની સ્ટેજ હાઈ છે ને સંજોગોની સ્ટ્રેન્થ લો છે, એટલે ઈઝી ટુ એપ્લાય છે. બરાબર. આ બધું ડિપેન્ડ છે. કેવું છે? ડિપેન્ડ. સ્વામીજી, એનો મતલબ એવો થયો કે અત્યારે જે સંજોગ ઉભા થયા અને જે જ્ઞાન હાજર થયું એ જો તે ટાઈમે જો જ્ઞાન આપણે વાપર્યું નહીં, તે ટાઈમે જ્ઞાન આપણે હાજર ના રાખ્યું પુરુષાર્થથી, તો નેક્સ્ટ અવતારમાં ફરી પાછો એ સંજોગ આવશે અને એ જ્ઞાન હાજર થશે. બરાબર સ્વામીજી? સંજોગ એ આવશે એવું નહીં કહેવાનું. જ્ઞાન હાજર ના થયું તે વખતે જેવા ભાવ થયા એવો સંજોગ આવશે, જેમ અજ્ઞાનીને આવે છે તે પ્રમાણે. એટલે પેન્ડિંગ રહ્યું. બરાબર છે? આજે ચોરી કરતો હોય પણ એને ચોરી કરવાના ના કરવાના ભાવ કર્યા હોય તો એ સંજોગ આવશે, ભલે અજ્ઞાની છે પણ. બરાબર. અને આજે ચોરી ના કરતો હોય પણ ચોરી કરવાના ભાવ કર્યા હોય તો એ આવશે. એ વખતે એના જ્ઞાન દર્શન પ્રમાણે ભાવ થશે, બહારના સંજોગો પ્રમાણે નહીં. સમજી ગયા? બરાબર સ્વામી. એટલે ચોરી કરનાર ચોરી ન કરવાના ભાવ કરી શકે અને ચોરી ના કરનારો કરવાના ભાવ કરી શકે. એના આધારે કોઈ સ્ટાન્ડર્ડ નથી કે એવા જ કરશે એવું જરૂરી નથી. એ વખતના એના જ્ઞાન દર્શન ઉપર આધાર છે. પછી મેં કીધું ને, પછી અજ્ઞાન રૂપી જ્ઞાન હોય,
જ્ઞાન રૂપી જ્ઞાન હોય કે વિજ્ઞાન રૂપી જ્ઞાન હોય, આ ત્રણ વસ્તુ જ તમારી પાસે પુરુષાર્થ કરવાની સ્વતંત્રતામાં આવે છે, બીજું કશું સ્વતંત્રતામાં આવતું નથી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી કોઈ છે ને હવે? બસ બસ પ્રાર્થના બોલી દઈએ અને એક જણ રિપીટ કરજો પ્લીઝ. હા, ઓકે ઓકે, એક મિનિટ. અહીંયા ટાઈમ થઈ ગયો ને, બધા નીકળી ગયા છે એટલામાં. કેતનભાઈ તમે રિપીટ કરજો ને. ઓકે. હા, સ્વામીજી બોલે ને એની પાછળ. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે, તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ, મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી, દ્રષ્ટિ સંબંધી જે કંઈ પણ દોષો થયા છે, જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, અને થાય છે, તે સર્વ દોષોને, તે સર્વ દોષોને આપની સમક્ષ, આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો, અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરો, ક્યારે પણ ન કરું, એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અમને ભેદભાવ છૂટી જાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં, અમે તમારામાં અભેદ સ્વરૂપે, અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ સચ્ચિદાનંદ સ્વામીજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આનંદ આવે છે ને? વિજ્ઞાન થી કુમારી આવે છે ને? એકદમ એકદમ વિજ્ઞાન કુમારી કુમારી કેવી? આત્માની કુમારી લાવવાની છે, પ્રકૃતિની કુમારી નહીં. પ્રકૃતિ નહીં, બરાબર. કવિરાજે ગાયું છે ને, શુદ્ધાત્મા ધ્યેયની કુમારી મળી છે. સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સ્વામી. હવે પાછા નેક્સ્ટ સન્ડે મળીશું આપણે. હા, 25 શિબિર છે એટલા માટે. જય સચ્ચિદાનંદ.
કોટી કોટી વંદન. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જીતુભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.